રવિવાર અને શિયાળાની શરૂઆત. એવા પેરેન્ટ્સ આજે અહીંયા ઉપસ્થિત છે જે પેરેન્ટ્સને પોતાના બાળકના ભવિષ્ય નિર્માણ માટે સારી એવી ચિંતા છે. બાકી રવિવારે કોને આવવાનું મન થાય અને આવી શિયાળાની ઠંડીમાં ઊંઘવાનું મન થાય? તો એક વખત જોરદાર તાલીઓ તમારા માટે. તમે અડધું યુદ્ધ જીતી ગયા. હવે વાત કરીએ આજે શા માટે આપને બધાને અહીંયા આવકાર આપવામાં આવ્યો છે. કારણ એ છે કે રૂડો અવસર આવ્યો છે અને આ રૂડા અવસર અથવા ઉત્સવ જે આવવાનો છે એની કંકોત્રી ગઈકાલે છપાઈ ગઈ છે અને એ કંકોત્રી સોશિયલ મીડિયામાં વેચાઈ પણ ગઈ છે. કેટલા મળી? વાવ! આપણા આ રૂડા અવસરની કંકોત્રી મળી ગઈ અને કંકોત્રી મળી જાય ને પછી આમ નહીં પ્રસંગ છે પણ સારો આમ કમ્પ્લીટલી પ્રસંગમાં મજા ક્યારે આવે ખબર? જ્યારે હાથમાં કંકોત્રી આવી જાય ને. 6 મહિનાથી આયોજન કરતા હોય, મેરેજ છે પણ આમ કહેવાય ને ઉત્સાહ ના રહે. ઉત્સાહ કંકોત્રી પહેલી ભગવાનના ચરણોમાં લખાય કે કુળદેવી માતા શ્રી કે સ્વામિનારાયણ કે આ ભગવાન, અને એ વખતથી ઉત્સાહ બમણો થઈ જાય કામ કરવાનો. તો સારું છે, આ મીટિંગ પહેલા કંકોત્રીઓ આપને બધાને મળી ગઈ છે. રૂડો અવસર, રૂડો ઉત્સવ એટલા માટે કહું છું કે બહાર માર્કેટની અંદર બોર્ડની એક્ઝામને એટલો બધો હાવ ઉત્પન્ન કરી દીધેલો છે, એટલું બધું ડિપ્રેશન, એટલું બધું તણાવ, એટલું બધું દબાણ પેદા કરી દીધેલું છે કે હું બોર્ડ ઉત્સવ એટલા માટે કહું છું. આગળ હું તમને એની ક્લેરિફિકેશન આપીશ કે શા માટે અમે બોર્ડની એક્ઝામને ઉત્સવ તરીકે મનાવીએ છીએ, એને અવસર કહીએ છીએ. કારણ કે અવસર આવે ને એમાં સારું જ થાય. અવસરનો મતલબ જે કંઈ અવસર હોય, એ નવચંડી હોય, લગ્ન હોય, બાધા હોય, કોઈ પણ પ્રસંગ, એ સારા માટે જ આવતો હોય અને બધા ખુશી માટે કરતા હોય. તો આ અવસર પણ આપણા બધા માટે ખુશીનો છે. કેમ ખુશીનો રહેવાનો છે? કલ્પના તો કરો યાર, પેલા સામાન્ય અવસર માટે 1 વર્ષ પહેલા આયોજન કરીએ છીએ સાહેબ. આ અવસર પહેલા આપણે 10 થી 12 વર્ષથી ઇંતજાર કરતા હતા. બાળકને કેજી બાલ મંદિરમાં જ્યારે આપણે મૂકવા જતા હતા ત્યારથી સ્વપ્ન જોયા હશે કે મારું બાળક મોટું થઈને આવું બનાવીશ, આવું બનશે. કેટલો એ બીજ છે બાલ મંદિરમાં. પહેલા એકડો ABCD શીખ્યો છે ને ત્યારથી આપણા મનમાં ડ્રીમ ચાલુ થઈ ગયા છે કે નતા થયા કે જે બનશે ચાલશે એમ. એવું તો નહોતું ને, કંઈક તો સ્વપ્ન છે ને. અને જેમ જેમ પહેલામાં આવ્યો, બીજામાં આવ્યો, ત્રીજામાં આવ્યો, એટલે સ્વપ્ન દ્રઢ થતા ગયા. અને જ્યારે 9મામાં આવી ગયો છે ને ત્યારે કંઈક બોર્ડમાં હવે 1 જ વર્ષ રહ્યું, આવી જશે. અચ્છા, 10મું બોર્ડ નીકળી ગયું એટલે તમારે એક અવસર તો સરસ પ્રાપ્ત થઈ ગયો. પણ સૌથી મોટું અવસર હવે આ એવો અવસર છે જેનાથી 110% એના ભવિષ્યનું નિર્માણ થવાનું છે અને એ છે 12માનું રિઝલ્ટ. 10માના રિઝલ્ટથી એના જીવન ઉપર કોઈ બહુ નાની મોટી અસરથી વધારે કશું નથી થવાનું. હવે ફ્યુચરનું જે નિર્માણ છે ને એ 12મા ધોરણનું જ રિઝલ્ટ હશે, એનું જ મેરિટ હશે. એના પછી એને જે કોર્સ મળવાનો છે, જે કોલેજ મળવાની છે, અહીંયા ભણશે કે વિદેશમાં ભણશે કે બિઝનેસ કરશે, જે કંઈ કરશે, એના પાયામાં ચોક્કસ 12 સાયન્સનું રિઝલ્ટ હશે ને હશે. તમે માનો છો? એવું માનો છો એટલે તો આજે આવ્યા છો બધા. તો ભાઈ જ્યારે બાળકના ભવિષ્યના નિર્માણની વાત હોય તેમાં સહેજ પણ કોમ્પ્રોમાઇઝ ના હોય, સહેજ પણ ના હોય. હવે 12માનું રિઝલ્ટ કેમ અગત્યનું છે? આપણે 1-2 વખત બધા મળેલા છે અને ઉપર છેલ્લું તમને જ્યારે 12મા સ્ટુડન્ટ આવ્યા હતા તમારી મિટિંગમાં સમજાયું હતું થોડું ઘણું કેરિયરનું. 2 ભાગ પડશે 12માના રિઝલ્ટ પછી. 2 ભાગ પડવાના છે વિદ્યાર્થીઓના. બેમાંથી એક ભાગમાં આપણું બાળક હશે
એક ભાગ એવો પડવાનો છે કે રિઝલ્ટ પછી નક્કી થઈ ગયું હશે એનું કે એનું કેરિયર બ્રાઇટ છે જ, એનો A1 ગ્રેડ. અચ્છા, આ બે ભાગ પડવાનું કારણ શું છે ખબર છે? એનું બીજ છે. આ બે ભાગ એવું નથી કે તે વખત પડવાના છે, એ સ્ટાર્ટ થઈ ગયું છે જર્ની. અને જો આ 4 મહિનામાં આ ભાગ કે આ ભાગ, એ કયા ભાગમાં મારો બાળક જશે ને, એ ડિસાઈડ આપણે ત્રણેય કરવાનું છે, તમે, હું અને આપણા બાળકને. હજી ચોઈસ નથી નક્કી થઈ કે આ ભાગમાં જશે કે આ ભાગમાં. એ બે ભાગ પહેલા હું કહી દઉં કયા ભાગ છે. એક ભાગ છે A1 ગ્રેડ અથવા A2 ગ્રેડ, જેને 80% ઉપર લગભગ દરેક વિષયમાં માર્ક્સ આવે છે. એમાં સાયન્સ PR 90 ઉપર જેનો આવવાનો છે, જેને સારી કોલેજ, સારો કોર્સ, કદાચ ફી ઓછી, કદાચ 0 ફીમાં સારા પેકેજ વાળી કોલેજની અંદર સારા કોર્સમાં એને એડમિશન કન્ફર્મ છે. અને બીજો એક ભાગ એવો છે, હવે શું થશે, એક મોટો પ્રશ્નાર્થ. જે સારી કોલેજો, સારા કોર્સ છે એ હાથમાં નહીં હોય, કારણ કે A1 ગ્રેડ વાળાએ એની પર કબજો મેળવી લીધેલો હશે. અને પેલો સૌથી મોટો પ્રશ્નાર્થ, A1 ગ્રેડ વાળા જે છે ને, જે આ 4 મહિના મહેનત કરવાના છે ને, એને એવી કોલેજ, એવો કોર્સ એવું મળશે કે એને હવે મહેનત કરવાની આટલી જરૂર નહીં હોય. જ્યારે હવે પેલા લોકો જ્યાં 4 મહિના મહેનતમાં કચાશ રહી ગઈ છે ને, એને હજુ બીજા 4 વર્ષ મહેનત કરવી પડશે. એવું નથી કે સામાન્ય કોર્સ, સામાન્ય કોલેજમાં મળ્યું તો એનું ફ્યુચર ખરાબ છે, એવું નથી કહેતો, પણ એના માટે તનતોડ મહેનત કરવી પડશે. 4 વર્ષમાં યુનિવર્સિટીને, દુનિયાને બતાવવું પડશે કે ભલે 12માં મારા ઓછા પર્સન્ટેજ કોઈ કારણસર આવ્યા, પણ કોલેજની અંદર હું ફર્સ્ટ છું, ટોપ 10માં છું, મારો સ્કોર 9 અપ છે, હવે હું કેપેબલ છું. પણ 4 વર્ષ મહેનત કરવી પડશે. જ્યારે પેલો એવી કોલેજ, એવી યુનિવર્સિટીમાં ગયો છે જે મહેનત ઓટોમેટિક થયા કરશે, કારણ કે અમે એને ટેવ પડી ગઈ, એને મહેનત નહીં લાગે. આ 4 મહિનાને તનતોડ મહેનત કરી છે. 2 દિવસ પહેલાના સમાચારની અંદર તમે એક ન્યૂઝ વાંચ્યા હશે કે પેરામેડિકલનો 5મો ઓફ રાઉન્ડ પૂરો થઈ ગયો. સમજવા જેવું છે. પેરામેડિકલ એટલે જેમાં મેડિકલની 4 લાઈન સિવાયના ફિઝિયોથેરાપી, નર્સિંગ ને ઘણા બધા 10, 12, 15 કોર્સ, એની 52,000 સીટો છે ગુજરાતમાં. એ પેપરના ન્યૂઝમાં એવું લખ્યું છે કે 40 કોલેજો પેરામેડિકલની આ વર્ષે બંધ થઈ. 40 કોલેજો પેરામેડિકલની બંધ થઈ અને 32,000 જેટલી, 31,800, એટલે હું 32,000 આંકડો કહું છું, યાદ રહે એટલે તમને, 31,800 સીટો ખાલી. 52,000 સીટોમાંથી 31,800 સીટો મેડિકલની, પેરામેડિકલની સીટો ખાલી. એનો મતલબ એવો થાય, જેને ડર છે કે સાહેબ કદાચ મારા બાળકને ઓછા પર્સન્ટેજ આવશે તો એને એડમિશન મળશે, તો 110% મળવાનું છે. એન્જિનિયરિંગની 35,000 સીટો ખાલી, ફાર્મસીની 10 થી 12,000 સીટોના પ્રશ્નાર્થ, એમાં કેટલી કોલેજોમાં 0 સ્ટુડન્ટ. નર્સિંગની મેં કહ્યું, નર્સિંગ ને ફિઝિયોથેરાપીની 40 કોલેજો બંધ થઈ. કેમ બંધ થઈ? 0 સ્ટુડન્ટ, કોઈ મળ્યું જ નહીં. 110% મળવાનું. ગ્રેસિંગ હશે ને બાળકને, ગ્રેસિંગ BSc ની સીટો ખાલી. તમે જુઓ કેમ? કારણ કે સીટો લાખોની ઉપર છે, સાયન્સ લેનાર માંડ લાખ છોકરાઓ, અને એમાં રિઝલ્ટમાં 80% રિઝલ્ટ બહુ ઊંચું કહેવાય. 60-65% રિઝલ્ટ આવે. કેટલા બધા આપ્યું? એ 60,000માં તો મેથ્સ ને બાયોલોજી વાળા, એમાં કેટલા મેડિકલ, કેટલો બધો. આમ એક જાત તો કહું તો એક ભૂગાવો થઈ ગયો. એટલે એક વસ્તુમાં નિશ્ચિંત રહેજો કે બાળક પાસ થશે ને એટલે ગ્રેજ્યુએશન થઈ નીકળી જાય 110%, એને કોલેજમાં એડમિશન મળશે. 5મા રાઉન્ડ પછી પણ ખાલી સીટો છે. જો તો હવે પ્રશ્ન એવો આવે કે આપણે આ પાર્ટ 2 ની વાત કરી, મેં આપણે પાર્ટ A ની વાત કરવાની છે. એને 4 વર્ષ તનતોડ મહેનત કરીને આપણે આડેધડ ફી ના ભરવી હોય તો 4 મહિના તમારે, અમારે, બાળકોને 110% જાગૃત થવું પડશે, મન અને તનથી. હવે ઢીલું ઢાલું સેચ પણ નહીં ચાલે. અત્યાર સુધી ચલાવ્યું, 11મું હતું, ચાલશે બેટા, સુઈ જા, આમ હતું, પેલું હતું, આ બધું. હવે
સાયકોલોજીક રીતે, મોટિવેશનલ રીતે, પ્રોત્સાહનને રીતે, છેલ્લે લાગણીને લીધે પણ એને જગાડવો પડશે. કેમ જગાડવો પડશે? તો મેઇન કારણ સૌથી બધાને આ ગમતું હશે કે નહીં ગમતા, ના ગમતા તો આપી દો બધા, બાકી ખાલી કરી જાઓ. પૈસા બધા અને એવરેજ કોલેજોની ફી 1 લાખ ઉપરથી શરૂ થાય. સામાન્ય કોર્સની, એક જનરલ કોર્સ સારા સારા તો 4 લાખ 5 લાખ. અમે AI નો કોર્સ આવ્યો છે આપણા ગુજરાતમાં, 2 જ કોલેજો સ્ટાર્ટ કરેલો છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. જેની હવે ધીમે ધીમે જેમ જેમ આગળ વધશે એમ આ પહેલી બેચમાં જો પહેલું જ એડમિશન મળેલું છે. એ 2 કોલેજોએ જ્યારે જો કોર્સ એમને આવ્યો અને 60 સીટો આવી તો 2 એ કોલેજોની ફી 6 લાખ એક વર્ષની. 4 વર્ષ એન્જિનિયર AI માં કેટલી થાય? અને જેને મેરિટ આવ્યું, જે છોકરાને મેરિટમાં એને એડમિશન મળ્યું, એને 13,600 ફી. એ જ કોલેજમાં, એ જ કોર્સમાં, એ જ બેન્ચીસ ઉપર બેસનારો એક વિદ્યાર્થી વર્ષની 13,600 ફી ભરે છે અને બીજો 6 લાખ ફી ભરે છે. શું કારણ હશે મને સમજાવો. આપણે લાગો કહેશે પેલા પેરેન્ટ્સને એમની તો કોલેજમાં દાન કર્યું છે તો શું હશે? તમને પૂછું એવું તો શું હશે? તો સાહેબ 25 લાખ બનતા હોય આપણા. જો મેડિકલમાં તમારામાંથી કેટલા મેડિકલના સ્વપ્ન બાળકોના હશે, 100% સફળ થશે, પણ મેડિકલની અંદર થોડાક માર્ક્સ ઓછા આવ્યા અને જો એનું સ્વપ્ન મેડિકલનું જ હોય, MBBS નું, તો શું ફી માંગો છો? ખબર છે બધા મેડિકલ એવરેજ માની લે 50 લાખ, 8 5 40 ને બીજો ખર્ચો 8 લાખ. આમ તો ઘણી બધી ફી વધી છે, 9 12 લાખ થી થઈ ગઈ. એવરેજ 8 લાખ લઈને ચાલી સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં MBBS માં મળે છે. તો 40 + 10 50 લાખ રૂપિયા આપણે ભરવાના આપણી મહેનતના. તમે બધા જે મહેનત કરી રહ્યા છો રાત દિવસ, અથવા બાપ દાદાની મિલકતમાંથી જે વસાઈ છે, દાદાએ મહેનત કરીને વસાઈ હશે ને, એને એક કોર્સ માટે આપણે એને દાવ પર લગાડી દઈએ છીએ. જે કેમ દુઃખ કેમ થાય, લગાવવું પડે, એનું ફ્યુચર છે. લાખ નહીં, બાળક માટે 5 કરોડ આપી દઈએ, આપણે બધું વેચી દઈએ. પણ જે વસ્તુ તમને મફતમાં મળી રહી છે, જે વસ્તુ 25,000 કોર્સમાં મળી છે, એ કોર્સના 8 લાખ કેમ આપવા આપણે? પછીથી પશ્ચાતાપ કરવો, એની જગ્યાએ 4 મહિના તનતોડ મહેનત કરી લઈએ ને. ખાલી આપણે બાળકને હાથમાં હાથ નાખીને એટલું સાબિત કરી આલવાનું છે, બેટા તું પરિસ્થિતિ જોઉં છું ને, તારા મમ્મી પપ્પા કેટલી સ્ટ્રગલ કરે છે તું જોઉં છું. તો કે હા. ના હજુ જોયું જ બતાડો, તમારું એનો પ્લેસ બતાડો. ભલે ટીચર હોય, પ્રિન્સિપાલ હોય, કે એમને વસ્તુ નથી થતું, એ પૈસા એમને નથી આવતા. ભલે લાખ રૂપિયા તમારો પગાર છે, લાખ માટે તમે કેટલી તનતોડ મહેનત, કેટલી જવાબદારી, કેટલી બીપીની ગોળીઓ ખાતા હશો, ડાયાબિટીસ શરૂઆત થઈ ગઈ છે, આ બધું એમને થતું નથી બેટા. અને તારા 25 લાખ કે 5 લાખ કે દર મહિને 2 લાખ બેટા ભરવાના થાય, એના કરતાં આપણે 4 મહિના, હું એવું સમજ કે તું કમાવું મારા માટે, તું તારા બાપના 25 લાખ બચાવીશ તો હું એવું સમજીશ તને અત્યારથી જોબ મળી જાય 25 લાખ મારા બચાયા. આપણે જાગૃત ક્યારે થઈશ ખબર? હાથમાં રિઝલ્ટ આવે ને, હવે શું થશે, આવું કશું ના થાય. તમને એટલા માટે આજે બોલાયા છે. 100 ડેઝ આપણા છે. ભગવાને આપણને, આપણા બાળકોને 100 દિવસ આપ્યા છે. આ 100 દિવસમાં ખાલી બાળક એકલા મહેનત નહીં કરવાની. આપણે ઊંધું સમજીએ છીએ, સ્કૂલ વાળા મહેનત કરશે, બાળક સ્કૂલમાં 60 છોકરા હોય, 60 માંથી 4 મહેનત કરતા હોય, ના કરતા 60 ને વ્યક્તિગત ધ્યાન ના રખાય, એ તમે એ પ્રેક્ટિકલી નથી એ વસ્તુ, તો એ કોણ ધ્યાન રાખશે? સ્કૂલ તો રાખે જ છે, એવું નથી સ્કૂલ નથી રાખતી, પણ વ્યક્તિગત તરીકે સૌથી વધારે દુનિયામાં 8 અબજ લોકોમાં જો તમારા બાળકનું ધ્યાન રાખનાર હોય તો એ મા બાપ સિવાય દુનિયામાં કોઈ નહીં. તમે 1 કરોડ ફી ભરો તોય ટીચર એટલું ધ્યાન નહીં રાખે જેટલું તમે સમજો છો, તમે જેટલું ધ્યાન રાખવાના છો. અને 4 મહિના રાખવું પડશે, 4 મહિના. એટલે 100 દિવસ કરો ને, હવે 4 મહિના હું નથી કર્યો, તો એવરેજ 100 ડેઝ આપણી જોડે. આજે અહીંથી ઊભા થઈને કાલે જશો તો 99 ડે રહ્યા હશે. હવે એક દિવસ આપણા માટે હજારો રૂપિયાનો છે, કારણ કે મલ્ટિપલ ફીમાં થશે.
અને ફીમાં તો થશે, પણ સેલ્ફ ફાઇનાન્સમાં કાયમ માટે બહુ જશે. જ્યારે ઇન્ટરવ્યુ જશે ત્યાં કે તું કઈ કોલેજમાં મેરિટ વગર મળ્યું હતું, સેલ્ફ ફાઇનાન્સમાં તો એ બધો રેકોર્ડ રાખશે. અને જ્યારે મેરિટ સાથે TFWમાં જશે ને એટલે 10 પોઈન્ટ એને એમને વધી જશે કે આ છોકરો TFWમાં આ કોલેજમાંથી ભણે, ભલે 1% ઓછો આવે પણ મેરિટમાંથી ગયો છે. અને જીવનભર એને વિશ્વાસ રહેશે કે ના, હું હવે કંઈ કરી શકું છું, કારણ કે આખી 60 સીટની કોલેજમાં, આ ટોપ લેવલ કોલેજમાં હું ટોપ 5માં છું. અને કોન્ફિડન્સ કેટલો હશે. અને જ્યારે લોકલ કોલેજમાં તમે 5 લાખ ફી ભરીને મળશો ને, અને છોકરો 4 વર્ષ ટીપાશે ને, એટલે એને તો એવું જ લાગશે કે હારું હું સૌ સફળ જ નથી જીવનમાં. એના મગજમાં ગ્રંથિ બેસી જશે આ 12મા રિઝલ્ટ ઉપરથી. બહુ મોટી અસર કરશે, જણાવશે નહીં બાળક. હવે આજે એટલા માટે ભેગા થયા છે કે આ 100 દિવસ શું કરવાનું છે, આપણે શું ધ્યાન રાખીશું. હવે વાત કરું ડાયરેક્ટ સીધી પોઈન્ટ ઉપર, પરીક્ષાની. જે કંકોત્રી મળી ગઈ છે એનો સરસ કાર્યક્રમ આવી ગયો છે. એ કાર્યક્રમ આવે એના પહેલા 100 દિવસની અંદર એના જે ભાવિનું નિર્માણ થવાનું છે એની બહુ જ અગત્યની વાત હવે હું કરવા જઈ રહ્યો છું. ઘરે કપડાં ધોઈએ છે. કપડાં ધોવા માટે કપડાં જે સ્વચ્છ થાય ને, ચોખ્ખા થાય, એનો શ્રેય તમે કોને આપશો? કપડાં ધોઈને ચોખ્ખા થાય એનો શ્રેય, એનો જસ તમે કોને આપશો? પાણીને, સાબુને કે મહેનતને? હું તમને પ્રશ્ન પૂછું, કોને આપશો? એટલે ખાલી હું કપડું હોય ને મહેનત કરું, સાબુ સહેજે ના ઘસું તો ચોખ્ખું થઈ જશે? તમારી મહેનત ક્યારે કામમાં આવશે? ભાઈઓ, તમે કપડાં ધોતા હોય તમે બોલી શકો છો. સાબુને શ્રેય આપશો? તો સાબુ એકલો ઘસી નાખ્યો ને એને મચેડ્યું નહીં, કશું ઘસ્યું નહીં, મહેનત ના કરી તો? યસ, એક્ઝેક્ટલી રાઈટ. તમે સાબુ આપી દીધો, તમે આખો દિવસ મહેનત કરો, લો કપડું ચોખ્ખું કરી દો પાણી વગર. તમે કહેશો કે સાહેબ પાણી એ જોઈએ, સાબુ જોઈએ અને મહેનત એ જોઈએ. 3 પાસા છે, ત્રણને શ્રેય મળવો જોઈએ. એવા 3 પાસા હું તમને કહું છું. આ અવસર જે આવવાનો છે એ ત્રણને શ્રેય જવાનો છે. એક સ્કૂલ, બીજું બાળક, પેરેન્ટ્સ. એટલે શ્રેય ત્રણેય મળવાનો છે. હવે સ્કૂલ તનતોડ મહેનત કરી રહી છે, બાળક એ તનતોડ મહેનત કરી રહ્યો છે. એટલે સાબુ મહેનત સરસ છે પણ પાણી મળતું નથી બાળકને. તમને આ જવાબદારીઓ સોંપવું છે કે કેટલી જવાબદારીઓ હોય. બાળકના જે આ ફોટા જુઓ છો, એકલા સ્કૂલ ને બાળકની મહેનત નથી. એમાં સૌથી વધારે હૂંફ અને લાગણીની જ્યારે જરૂર પડતી હોય ખાલી મહેનતમાં, બાળક તૂટી જાય, ખાલી કોરા કપડા ટીપ ટીપ કરો ફાટી જાય, એને લાગણી પ્રેમનું જે પાણી જોઈએ ને એ પાણી કોણ આપશે? કોની જવાબદારી? પેરેન્ટ્સની જવાબદારી. તો આજે આપણે ખાસ જો સ્કૂલ બાળકને તો અમે મળવાના છે ને મળતા રહીએ છીએ, એટલે એમને શું કહેવાનું, એમને શું જવાબદારી છે એ બધું એમને કહી દઈશું. ટીચરોને ખબર છે, વારંવાર મિટિંગો થાય છે, દર શનિવારે મિટિંગ થાય છે ને એ એમની રીતે કામ કરી રહ્યા છે, એટલે સ્કૂલ એમની રીતે કામ કરી રહ્યા છે. પેરેન્ટ્સ એ તમે આજે જ્યારે ખાસ આવ્યા છો તો થોડાક મુદ્દાની આપણે ગંભીરતાથી ચર્ચા કરી લઈએ. તો પેરેન્ટ્સ તરીકે સૌથી પહેલા આટલા વર્ષોના અનુભવ, આ બાળકોના પેરેન્ટ્સને મળ્યા પછીના જે અનુભવની ચર્ચાઓ કરું છું કે અમે જ્યારે સર્વે કર્યું કે કેમ અમુક બાળકોનું રિઝલ્ટ સરસ આવે છે, અમુક મહેનતુ હોવા છતાં પણ કેમ પાછા પડી જાય છે, તો આ બધાના સર્વેમાં થોડાક કારણો આવ્યા છે. અને થોડાક આ સ્કૂલના કારણો છે ને, થોડાક દુનિયાના કારણો પણ મેં આજે વાત કરેલી છે, કારણ કે ક્યારે કઈ સિચ્યુએશન આવે કોઈને ખબર નથી. સૌથી પહેલા આપણી જે જવાબદારી છે માતા પિતા તરીકે, આ 100 દિવસ આપણા ઘરમાં 110% પરિવર્તન લાવીશું. કારણ કે
જે નાના નાના પરિબળો બાળકના રિઝલ્ટ ઉપર અને એની મહેનત ઉપર ને એના આત્મવિશ્વાસ ઉપર ડંખે છે ને, એમાં સૌથી મોટું પરિબળ હોય ને તો ઘરનું વાતાવરણ. જો ઘરના વાતાવરણમાં ઉમંગ, ઉત્સાહ, એ જે યુદ્ધ કરવા જઈ રહ્યો છે એની પ્રેરણા, એનું પ્રોત્સાહન, એની હિંમત વારંવાર પ્રોવાઈડ કરવામાં નહીં આવે ને, તો બાળક વચ્ચે આ 100 દિવસનો ગાળો બહુ મોટો છે, એની ધીરજ ક્યાંક ને ક્યાંક તૂટશે અને એની અસર સીધી એના એક્ઝામના મેરિટ ઉપર થશે. ઘરનું વાતાવરણ એટલા માટે કહું છું, આમ તો બહુ મોટો વિષય છે, એના માટે 2 કલાક ઓછા આપણે, પણ તમે બધા મેચ્યોર છો, સમજુ છો, અને સૌથી મોટો ફક્ર એ છે કે તમે સાયન્સ લીધેલ બાળકોના પેરેન્ટ્સ છો યાર. કોઈ ગૌરવ નહીં. મારું બાળક સાયન્સ લે તો ગામમાં પેડા વેચીશ, રિઝલ્ટ જે આવે એ સાયન્સ લેશે બસ મને એ ગૌરવ થશે કે મારું બાળક હાઈએસ્ટ સ્ટ્રીમ લીધી. તમને એવો કોઈ પ્રાઉડ નહીં થતો બાળક પ્રત્યે? એક વખત કહો વાહ બેટા. અચ્છા, તમે બળજબરીથી લેવડાવ્યું હોય તો એવું ના કરશો, પણ જો બાળકે તમે 10મા રિઝલ્ટ પછી કહો બેટા શું લેવું છે, બાળકનું જે રિઝલ્ટ આવ્યું 10મા સાથે મતલબ, બાળક જ્યારે કે પપ્પા મારે સાયન્સ લેવું છે, મમ્મી મારે સાયન્સ લેવું છે, તે વખત તમે ઝૂમી ઉઠવા જોઈએ કે તમે સમજી લો તમારું બાળક નામ સાહસ તો છે બી, કારણ કે ગુજરાતીઓનું સાહસ ઓછું હોય, જ્યારે સાયન્સ લે એટલે સાહસ છે, એટલે એટલું તો પ્રાઉડ થવું જોઈએ કે મારું બાળક સાયન્સ લે છે. 2 વર્ષ પ્રાઉડ રહ્યો કે ઢીલા ડસ થઈ ગયા. પછી પહેલો પ્રશ્ન, યારો સાયન્સ તો લીધું પણ શું થશે? એમાં કેટલાને બીપીન ગોળીઓ ચાલુ થઈ ગઈ હશે. આજે નહીં થાય, હું સમજાવું છું કેમ નહીં થાય. તો ઘરનું વાતાવરણમાં ખાલી ગઈકાલે ટાઈમ થોડોક મળ્યો અને એક મૂવી જોઈ. મૂવીનું સીન યાદ કરું કે આજ જરૂર પડી મને, કે એક બાળક નાની 5માં ભણતી બાળક ડ્રોઈંગ કરી રહી હતી. બહુ મસ્ત નામ, ત્રિકોણ દોર્યો હતો, ઘર દોર્યું હતું, વૃક્ષ દોર્યું હતું, અને એમાં સરસ રંગ પૂરી રહી હતી. તો આમ બતાડ્યું કે બહુ ફાઇન સરસ રંગ પૂરી રહી છે, કમ્પ્લીટ ચિત્ર એકદમ સરસ હતું. અને એવામાં એની મમ્મી કામ કરતી હશે અને એના પપ્પા પીધેલી હાલતમાં આવ્યા. એટલે કોલ્ડ ડ્રિંક્સ નહીં, ચા નહીં, પીને આવ્યા. એટલે લથાડ્યા ખાતા એની છોકરી જો બેઠા. બેટા સ્કૂલે ગઈ હતી કે છે? કે હા પપ્પા ગઈ હતી. બેટા શું કરું છું એ બધી વાતો કરે. ત્યાં સુધી એની મમ્મી રસોડામાંથી અવાજ સાંભળ્યો એટલે આઈને જે ખખડા કે સ્કૂલે ગઈ હતી, એટલે હા પેલી એવું કહું ના નથી ગઈ એવું કહ્યું. હા પછી એને કહું કે કેમ નથી ગઈ? તેમ પત્ની આવી અને બહુ જ ઊંચા અવાજથી, આજથી નહીં 4 મહિનાથી સ્કૂલે નહીં જતી તમારી છોકરી, તમને ભાન છે કે? તો કે કેમ? કે તમે ફી ક્યાં ભરી છે? 4 મહિનાથી ફી નથી ભરી, આ ઘરનો હપ્તો નથી ભર્યો, એટલે ભાડું નથી ભર્યું, 200 રૂપિયા ઘરમાં પડ્યા છે, શાકભાજી નથી, તમને કદી પડી છે કે છે? અને દારૂમાં પૈસા બગાડો છો. અચ્છા, એટલે આ તો અંદર હતું જ તાકાત, દુનિયા પ્રમાણે ઉર્જા. એટલે એને એની છોકરીને અસર ના થાય એટલે એની પત્ની પેલો ઊંચા અવાજે બોલવા માંડ્યો, એટલે એને અંદર લઈ ગઈ. અને અંદર લઈને જે ઝઘડો બતાડેલો છે 2 મિનિટ માટે, એમાં તો એક વખત તો એની પત્ની વાળ પકડીને દિવાલમાં નાખે છે, પાડોશી માસી આવે છે, માસી ધક્કો મારે છે. હવે જો હવે તમે એવું થાય કે આ કેમ સાહેબે કહ્યું, હવે આની અસર ક્યાં થઈ એ સમજાવું. બહુ મસ્ત એ ડાયરેક્ટરે લીધું છે. ક્રોધ કર્યા પછી અંદર ઝઘડો થયો. બહાર છોકરી 5માં ભણતી ડ્રોઈંગ કરતી હતી, બહુ સરસ ડ્રોઈંગ બતાડ્યું, અને પછી જે ઝઘડો થયો ને અવાજ એને સાંભળ્યા ને તો એને ડ્રોઈંગ મેં આમ કરી દીધું, બધું ચાકી નાખ્યું. સાહેબ આ બહુ મોટી વસ્તુ કહી ગયું. આ છોકરી એટલી સરસ હતી, ફાઇન ડ્રોઈંગ કરતી હતી, મસ્તીમાં હતી, ભલે સ્કૂલે નથી જતી પણ એક્ટિવિટી કરતી હતી, અને જે અસર એને થઈ એ બોલી ના શકે ને. શું બોલે મમ્મી પપ્પાને? શામાં અસર થઈ? એના ભણવામાં. તમને એવું લાગે આપણા ઘરની બધા સંસાર લઈને બેઠા રે, વાસણો ખખડે, ના ખખડે, મોટા ખખડે, કોકના નગારા વાગતા હોય, કોકને પીપોળીઓ વાગતી હોય, પણ થવાનું છે બધું. આટલા બધાના સંસ્કાર એક સરખા ના હોય.
બે જોડિયાના સરખા નહીં હોતા. તો આ તો અલગ પાત્ર. એટલે ઘરમાં ખાલી 100 દિવસ, હું તો દર વખત પેરેન્ટ્સને હસાડું છું, કહું છું કે 100 દિવસમાં તમે છે ને, તમને ક્રોધ આવશે નહીં, આવ્યું નહીં, પેલા લેટ. અને પાછા ઘણા તો ભાઈઓ ખુશ થઈ જાય કે સાહેબે કહું એટલે ઘેર ક્રોધ નહીં કરે 100 દિવસ, એટલે મોડા જાઓ, આ પીવો, પેલું કરો, આમ કરો, આ જલસા કેમ ક્યાંય જાય એટલે ક્રોધ તો કરવા નહીં, કારણ કે પેલા કોર્ટની પરીક્ષા છે. એટલે એવા સરસ નિશ્ચિંત થઈ જાય ને. આ બધું જ ભેગો કરી રાખજો. બેંકમાં કેવું પૈસા જમા કરો છો, જ્યારે જરૂર પડે ત્યારે વાપરો છો, એવી રીતે યાદ રાખો. 2 ડિસેમ્બરે આ ક્રોધ મેં ભેગો કરી રાખ્યો. બોલ બહાર નીકળવાનો. બોર્ડનું છેલ્લું પેપર પૂરું થાય ને પછી સાંજે 6 મહાભારત કરજો. તારીખો યાદ રાખીને કરજો. તમે આવું બોલ્યા તમારા બા વિશે, જો મેં ભેગું કરી રાખ્યું તો બહુ મોટું સ્વરૂપ થયું. કેમ બોલ્યા મારા બા વિશે આવું, આમ કેમ કર્યું મારા પિયર? કહેવાનો ભાવ વસ્તુ એ કહું છું કે જે કંઈ આવે દબાઈ રાખો 100 દિવસ માટે. એટલે આપણા બાળકનું ભવિષ્યનું નિર્માણ એના ઉપર છે, ઘરના વાતાવરણ. આ જેટલા તારલા દેખાય છે ને સાહેબ, જેટલા તારલા, તમે એને ઓળખતા હોય તો એના ઘરનું વાતાવરણ જોજો સાહેબ. એના પેરેન્ટ્સ જ્યારે મળવા આવે ને, અમને ઉમંગ થાય, અમને પછી યાર છોકરો એવંગ એટલે આવે જ ને યાર. જે પેરેન્ટ્સનામાં ઉત્સાહ, પ્રોત્સાહન, આમ ઉદારતા, નમ્રતા, સાહેબો માટે સન્માન, આદર ભાવ, આમ ગોળ થઈ જાય તો સાહેબ એના ઘેર વાતાવરણ કેવું હશે બાળકનું યાર? બહુ સીધી વસ્તુ. અને કહેવાય નહીં મારાથી, થોડું ખોટું લાગશે, પણ પેરેન્ટ્સને જોઈને કહી દઉં કે તમારા બાળકનું ફ્યુચર શું છે, કારણ કે મને એના ઘરના વાતાવરણની તરત વાતચીત બધી ખબર પડી જાય. 1 મિનિટમાં આટલા હજારો પેરેન્ટ્સ જો ચર્ચાઓ કરેલી હોય. 100 દિવસ આપણા સ્વભાવ સંસ્કાર જે છે બદલાવા તો વાર લાગે, વર્ષોના વર્ષો. કેટલી કથાઓ સાંભળો, કેટલા રામાયણ મહાભારત વાંચો, કોઈના નહીં બદલાતા આપણો કંઈ સ્વભાવ તો લાકડામાં જાય. હું માનું છું 100 દિવસ માટે આપણે એને કાઢવાનું છે. 100 દિવસ માટે ઘરમાં સુખ, શાંતિ, આનંદમય વાતાવરણ આપણી જવાબદારી છે. ઘરમાં બા પણ હોય ને તો એને પ્રેમથી સમજાવો, બા આ મારા લઈ લો. 100 દિવસ સુધી તમે તપ કરો, બાળકનું ભવિષ્ય સારું થાય. કોઈના કશું કરશો નહીં, કચકચ ના કરશો, આ નહીં પેલું નહીં, કશું નહીં. પાડોશમાં પણ જો ઝઘડો થતો હોય તો પણ અસર બાળક ઉપર થાય છે. એને પ્રેમથી કહેવો. અમે પહેલાં નડિયાદ રહેતો હતો ને તો અમારી સોસાયટી બહુ નજીક ઘણા વર્ષો પહેલાં. તો સેટ ટીવીનું વોલ્યુમ વધારે કરું એટલે પાડોશી, મારો છોકરો 12માં છે, અવાજ ઓછો રાખો ને ટીવીનો, તો આપણે પાડોશીઓને ના કહી દે કે મારો છોકરો 12માં છે, બોલવાનું ખેતરમાં જઈને રાખો ને. આપણા બાળકનું ફ્યુચર છે યાર. એને રોજ ગારો સંભળાતી હોય, રોજ કકડાટ થતો તો એની પર સીધી અસર થાય. એટલે મને પ્રેમથી કહેવું પડે 100 દિવસ તમે ઝઘડો ના કરશો ભાઈ, બહુ અસર કરશે. એટલે વાતાવરણ આધ્યાત્મિક આપણા ઘરમાં, બહુ આનંદ, ઉત્સાહ. આજે તમે ઘેર જાઓ ને એટલે બાળકને એવું લાગે કે તમે મારા પપ્પા જ છો ને, એ જ છો ને, તમે એ જ મમ્મી છો ને, જે અત્યાર સુધી આમ કરતા હતા, પેલું કરતા હતા. ના, એકદમ સરસ. હું આશા રાખું તમે મને સમજતા હશો હું શું કહેવામાં. 100% બાળકના જો પેલી નાની છોકરીને આટલી અસર કરતી હોય તો 12મા ધોરણમાં. અને બીજું એ વાંચતો હોય ને તો મોટેથી અવાજ કરવા, ફોરેન જેવું રાખો. ફોરેનથી કોઈ 10 વર્ષ પછી આવે ને એનો અવાજ તમે જોજો સાહેબ, એકદમ ધીમું, અહીં ભરાડા પાડતા હોય, ત્યાં ના ચાલે. ત્યાં તમે 2 ધોરિયા બેઠા હોય ને તમે વાત કરો તો તરત કે યાર ઇનડિસિપ્લિન છે. અવાજ તો જો. ઘરમાં 2 જણ વાત કરે કે રૂમમાં ના સંભળાય. અને પેલો છોકરો વાંચવા બેઠો હોય ને આપણે નીચે એવું મહાભારત ચાલુ કરો, મોટે મહેમાન આવે, કેમ છો, મજા આવે, ભાઈ બેલ ને પેલું વાંચે, શાંતિથી રાખીને ધીમેથી બોલો ને. નાની નાની વાતો છે યાર, એને રાખવું જોઈએ કે મારા મા બાપ કેટલી કાળજી રહી રહ્યા છે. એટલે ઘરનું વાતાવરણ બહુ સરસ રાખો. બીજું, દબાણ અને તણાવ 100 દિવસ માટે બહુ સીધી વસ્તુ છે. જો તમને મને બાળકને ચિંતા થવાની જ છે. જેને ચિંતા ના હોય બાળકને, આજે ચિંતાની રેખા હવે ના શરૂ થઈ હોય, જો તમને ચિંતા ના હોય ને તો ગંભીરતા નથી. ગંભીરતા હોય તો જ ચિંતા આવે, અને ચિંતા હોય તો જ બાળક મહેનત કરશે. જો બેફિકર થઈ ગયો ને અત્યારથી, તમને લાગે કે પડી જ નહીં, તો એને ચિંતા લાવજો, લાવવી પડશે. ચિંતા વગર કશું નહીં થાય. પણ ચિંતાનો ગ્રાફ તમે સમજો, અમે 10 સમજાય છે બાળકને ગ્રાફ. આમ કરીને ઢવળાવવાળો ગ્રાફ હોય, પર્વત જેવો ગ્રાફ હોય. ફિઝિક્સમાં ઘણી વખત આવતો હોય, મેથ્સમાં આમ.
ચિંતા જે છે ને, જેમ જેમ સમય જાય, પરીક્ષા આવે, એમ એમ ગ્રાફ ઉપર જાય ગ્રાફ, અને એક શિરોબિંદુ, એક ટોચના બિંદુએ પહોંચે. એ ચિંતા એટલે એની અંદરની જાગૃતિ લાવીને મહેનત કરવા મજબૂર કરે. એનું ભવિષ્યનું એને ટેન્શન હોય તો જ એ મહેનત કરશે ત્યાં સુધી. હવે એનાથી જો ચિંતા વધીને તો ગ્રાફ આમ જાય, આમ. તમારે એ ધ્યાન રાખવું પડશે કે ચિંતા કરે, પણ જોડે જોડે એ ધ્યાન રાખવું પડશે, ઓવર થિંકિંગ જો થઈ ગયું, ઓવર ચિંતા થઈ ગઈ ને તો ડિપ્રેશનમાં આવી જશે. હજારો બાળક એક નહીં, તમે પેપરમાં વાંચજો, અમને જેવી રિસીપ આવી, આ રિઝલ્ટ પત્રિકા સ્ટાર્ટ થઈ કે આ તારીખે પેપર છે, જેવી રિસીપ આવશે ને એ દિવસે સાયકોલોજી લોકોના ડૉક્ટરને ત્યાં 10મા 12ના સ્ટુડન્ટની સંખ્યા વધી જાય છે. સુનમુન થઈ ગયો, બોલતો નહીં ઘરમાં, એને વાંચવા નહીં ગમતું, ખબર નહીં પડતી શું કરવું. કેમ એવું થયું ખબર? પેલો ગ્રાફ ત્યાંથી કઈ ગતો રહ્યો, તમે ધ્યાન જ ના રાખ્યું. એટલે ચિંતા મહાચિંતામાં રૂપાંતર થઈ ગઈ, ડિપ્રેશનમાં બાળક આવી ગયો. એનું આખું અલગ લેક્ચર છે ફરી કે ભાઈ કેવું કમી ખબર પડે ચિંતા ઉપર ગઈ નીચે ગઈ. તો એ તમે મેચ્યોર કરી સમજી શકશો કે અમુક પર્સન્ટેજ ચિંતા જોઈએ. પણ જ્યારે તમે આ ચિંતામાં સૌથી વધારે પ્રોબ્લેમ ક્યારે થાય છે ખબર છે? એ તો ચિંતિત કરે છે ને ચિંતા કરે છે, પણ જ્યારે પેરેન્ટ્સ તરીકે એમાં ઘી હોમવામાં આવે, આગ લાગે ને ઘી હોમવા. કેવું હોમવા ખબર? સૌથી વધારે દબાણ હોય તો પેરેન્ટ્સનું હોય છે બાળકને. અને એ ચિંતા મહાચિંતાને ફેરવવા માટે સૌથી મોટો ફાળો છે ને પેરેન્ટ્સનો. ટોક 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 ટોક, આ કર્યું, પેલું કર્યું, આ વાંચ્યું, પેલું. એ મેચ્યોર છે ને ખબર છે ને ટાઈમ ટેબલ આપેલું છે. આ ટેસ્ટ આવ્યો તે મને ના કહ્યું, ભૂલી જાય માર્ક્સ. યાર શું કામ એને એની પાછળ સવારની આપણે છે ને એને ઉગ્ર રૂપ આપી દઈએ છીએ. 12 આમ છું, ખબર નહીં પડતી, 25 લાખ બચાવવાના, પાસે હું શું કરશું તમે? સાહેબે કહું 25 લાખ મારે બચાવવાના, મારે આમ કરવાનું, તું આમ કર, પેલું આ કર. રાતે ઊંઘી જાય, 8-10 વાગે ઉઈ જાય, સારા ઢોરની જેમ. ખબર નહીં પડતી, લોકો 12 વાગ્યા સુધી વાંચે છે, સવા 3 વાગે ભર ઊંઘ ઉઠ તારે વાંચવાનું છે. એટલે પેલો બિચારો દબાણમાં આવી જાય છોકરો. એના આ રીત નહીં. એ રીત હું સમજાવું છું કેવી રીતથી એની ચિંતામાં નહીં ફેરવવાની, અને એ ચિંતા આત્મવિશ્વાસમાં કેવી રીતે જાય. એટલે એક ભય નહીં, કારણ કે તમને ખબર છે કે બહુ દૂરની વાત નહીં કરતો, પણ એક દ્રષ્ટાંતમાં તમને ખાસ આપવું જોઈએ. આ સમયે એક 5-7 વર્ષ પહેલાંની વાત છે. એક પેરેન્ટ્સ આવે આજ ઓફિસની અંદર, નડિયાદની ગામડા. આ પ્રસંગ મેં કહ્યું હશે પણ ફરી રિમાઇન્ડ કરી દઉં, કારણ કે આ બહુ જરૂરી છે. કોમર્સનો વિદ્યાર્થી હતો, બોર્ડના પેપર ચાલતા હતા. એટલે એમને વોટ્સઅપ પર માર્કશીટ ખોલી મને બતાડી. પહેલાં મેં કે સાહેબ આ માર્કશીટ જુઓ. તો કોમર્સના જે કંઈ વિષય છે 6-7, એમાં 4 વિષયની અંદર માર્ક્સ હતા, બાકી ડેશ 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 એટલે કે એપ્શન હતું. 4 વિષયના માર્ક્સ જોયા તો બધા 96, 98, 99 અને એકમાં 87 હતા. વિષય મને યાદ નહીં રહ્યો, પણ માર્કશીટ મેં સંગ્રહી રાખી છે મારા કોમ્પ્યુટરમાં. એ ચોથું પેપર હતું ને જેમાં 87 માર્ક્સ હતા. 3 પેપર સરસ ગયા. એટલે ઘરે આવ્યો એટલે બાળકને મમ્મી હોય પપ્પાએ બહુ યાદ નથી પણ ટોક્યો. એટલે કેવું પેપર ગયું આપણે પૂછીએ ને, જનરલી દરેક પૂછશો જ. ખરેખર નથી જ પૂછવાનું, કહું છું આગળ, પણ પૂછશું આપણે સ્વભાવ રીતે. એમનું પેપર ગયું લે આજે. એટલે એ બાળકને એ પેપર સારું નહોતું ગયું. કેમ? કારણ કે A1 ગ્રેડનો તો બધા 95 હતા, આમાં કેટલા આવવાના હતા એને? 87. હવે એકચ્યુઅલી ઓલ ગુજરાતમાં હાર્ડ પેપર હતું યાર, એને એકલા નહીં. આ હોશિયાર છોકરાને એકમાં ઓછા આવે તો આખા ગુજરાતમાં ખરાબ પેપર હતું. પણ પેરેન્ટ્સે ટોક્યો એટલે બાળક થોડુંક ઢીલું થઈ ગયું, અને ઢીલો થઈ ગયો એટલે એક્સપ્રેશનથી પેરેન્ટ્સે વધારે ટળકાવ્યો. સારા ખબર નહીં પડતી તને, 12મું છે, કોમર્સ છે, આમ છે, તેમ છે, આટલી બધી મહેનત કરાઈ, આટલી બધી ફીઓ ભરાઈ, આમ કર્યું તેમ કર્યું, અને કે તું આવું ઢીલું મોડું લઈને આવ કે આમ એવું છે કે 2-4 શબ્દો બોલી નાખ્યા છે. કલાક પછી બાળક ખાવા નીચે ના ઉતર્યો, ઉપર જોયું તો પંખે લટકાઈ ગયો હતો. એની માર્કશીટમાં 3 પેપરમાં ડેશ ડેશ હતું. સાહેબ શું કામ આને કરે છે ને યાર, એવું આવું ઊંધું? સારું બેટા, વાંધો નહીં, ખરાબ ગયું છે પેપર, હાથ મૂકો. તારું નહીં બેટા, આખા ગુજરાતમાં ખરાબ જ. તને ના આવડે, કોઈ ના આવડે, મને વિશ્વાસ છે બેટા, કોઈ ટેન્શન નહીં. હવે નવા પેપરની શુભ શરૂઆત કરો, ક્યારે કાલે કયું પેપર છે, તને કેટલો આનંદ થાય યાર. એકાદું પેપર ભારે નીકળ્યું ને તમે ફિઝિક્સનું પેપર કહું તું ને, સારા રખડી ખાધું, મોબાઈલ મૂક્યો નહીં, એટલે બેન બીજું પેપર આવે છે બાયોલોજી મેથ્સ, એના તો જુઓ ને સેજ આગળ તો જુઓ યાર. હું એવું નહીં કહેતો બધા જોર થાય, પણ કોઈક સેન્સિટિવ બાળક હોય યાર. એટલે આ બધી વસ્તુઓ સાચવવી પડશે આપણે. દબાણ જ્યારે
આપણે કેમેસ્ટ્રીમાં ફિઝિક્સમાં ભણાવીએ છીએ કે આ પાઇપ જે છે, આ પાઇપનું પ્રેશર હોય, આના કરતાં વધારે પ્રેશર થાય શું થાય? ફાટી જાય પાઇપ સાહેબ. આ બાળક છે એનું પ્રેશર કરવાનું ના નથી. જો પ્રેશર નહીં કરો પાણી નહીં જાય. એને એટલું જ પ્રેશર જોઈશું કે અહીંથી અહીં પાણી જાય, પણ એ પ્રેશર વધી જશે, ફાટી જશે. એવી રીતે એને બિલકુલ પ્રેશર નહીં તો આપણે આપવું પડશે, દબાણ આપવું પડશે, ચિંતા કરાવવી પડશે. પણ એ ચિંતા મહાચિંતા ના ફેરવાય, નહીં તો આપણા બધા સ્વપ્ન ચકનાચૂર કરી દેશે. બીજું જે વાત છે એક ભય. આ બાળકને છે ને એકચ્યુઅલી બાળકનું વાંક નથી, સમાજને, દુનિયાનો ને આ સિસ્ટમને જે કોઈ પરીક્ષાને એટલો બધો હાવ કરી નાખ્યો છે ને કાગળના વાઘની જેમ. એ જી હોય, નીટ હોય કે કોઈ પણ પરીક્ષા હોય કે બોર્ડની પરીક્ષા હોય, એટલે બાળક છે ને અડધું તો કોન્ફિડન્સ એનો એ જ ડાઉન થઈ જાય કે આ શું છે, આ શું છે. હવે એ પરીક્ષા જે 9માં આવી, 10માં આવી, 10માં આવી, કેમ આવી 12માની પરીક્ષા, ખાલી સેન્ટર બદલાય છે અને એનાથી કોલેજમાં એડમિશન મળે. આની જગ્યાએ જે હાવ થઈ ગયો બાળકને ચારે બાજુથી ભય ભય ભય, બોર્ડની પરીક્ષા, તારું શું થશે, તારું આમ થશે, એટલું બધું કહી દીધું હોય. ના, સારું કરવાનું છે પણ પોઝિટિવલી તમે બોલો તો. પણ જો નેગેટિવલી એમ કહું આમ થશે, પેલું થશે, તારે વૈતરું કરવું પડશે, સારા માર્ક્સ નહીં આવતા, ખેતરમાં લઈ જઈશ, તમે દુકાન કરી આપીશ, તમે લારી કરી આપીશ, એટલું બધું એને ભય પેદા કરી નાખીએ છીએ બાળકને કે પરીક્ષાનો એને ડર બેસી જાય છે કે મારા નહીં જાવ તો જ મારા પપ્પા આવું બોલે, મારા માર્ક્સ ઓછા જ આવશે તો જ પપ્પા એવું કે ખેતરમાં પાવડો પકડાય છે. આ પરીક્ષા બહુ ભારે છે એવો ભય બેસી જાય છે. એક સૂફી સંત એક શહેરમાં જતા હતા, વચ્ચે પ્લેગ મળ્યો. એ ખાલી બોધ કથા છે. પ્લેગને પૂછ્યું તું ક્યાં જાય છે? તા કે આ શહેરમાં જઉં છું. તા કે કેમ? એ શહેરમાંથી નીકળતા હતા નદી કિનારે. તા કે આ શહેરમાં મને લક્ષ આપેલું છે કે આ 1-2 મહિનામાં 10,000ના જીવ લેવાના છે પ્લેગને લીધે, એટલે હું 10,000 જીવ લેવા જઉં છું. ચાલ પાછો બતાવી ઘણા મહિના પછી એ સૂફી સંત શહેરમાં આવ્યા તો કે પ્લેગમાં કેટલા મૃત્યુ પામ્યા? તા કે 50,000. તો કે આરું મન તો 10,000 કહ્યું તું પ્લેગે. અચ્છા, એ ફરી પાછો નીકળ્યા, ફરી પ્લેગ મળે છે રસ્તામાં બહુ વર્ષો પછી. તો કે ભાઈ ત્યાં તો ગપ્પુ માર્યું કે છે, ત્યાં 10,000 કહ્યું. તા કે મેં 10,000 જ જીવ લીધા છે, આ 40,000 તો ડરના માર્યા મરી ગયા. કોરોના જેવું, પેલા કોરોના થયો તમને કદાચ કોઈનું મીઠું ના નાખે, સ્વાદ ના રહે, મને કોરોના એટલે બીપી હાઈ થઈ જાય. અડધા કોરોના નતો તોય ગતા રહ્યા. કેમ? એવું કોરોના થયો એટલે હું પાછો આવીશ, એટલે ડર ના મારે. છોકરાઓ અડધા તો ડરના મારા બિચારા પરીક્ષામાં ગભરાઈ જાય છે. કશો ડર નહીં લાવે. આવી તો હજારો પરીક્ષાઓ આવવાની જીવનમાં, આ એક ઓછું છે યાર. એને એટલે બેવ રીતે લેવાનું. હું જે કહું છું ને એ તાલમેલ વાળું કહું છું. એને રિલેક્સ તરીકે નહીં લેવાનું કે ચિંતા જ ના થાય, બેટા ચાલશે છે એવું નહીં. આ બધું મેચ્યોરિટી તમે નાખવા પડતી એક વાત ફરી મળજો. હું તમે એને એ વસ્તુ સમજો. આ બેલેન્સ છે. બેલેન્સ એટલા માટે કે ગીતા, મેં તમને તે વખતે કહ્યું હતું મહાસભામાં, આપણે એક પેરેન્ટ્સ મિટિંગમાં, કે ગીતાર જે છે એનો તાર જે છે એ તારને બહુ ટાઈટ કરો ને સહેજ મારો તો તરત તૂટી જાય, અને ઢીલો ઢાલો કરો ને તો કશું વાગે નહીં. એને માપનો રાખવાનો. તો એ કડા છે આપણી, એના ઢીલોય થવું જોઈએ, ના ટાઈટ થઈ જવું જોઈએ, તો તૂટી જશે. એટલે ભય આપણે એનામાંથી કાઢીશું. ફરી કોઈક વખત મળીશું કેવી રીતે ભય કાઢો એ સમજાવીશ તમને. એટલે બાળકને હું કરવાનું છું, જો ભય ક્યારે જાય ખબર છે, એને પ્રોત્સાહન હિંમત આપતા રહો. આ એના વિરુદ્ધ છે. એના ડર પેસી ગયો, કલ્પના કશું નથી આવી એક્ઝામ. તાર પપ્પાના જો 52% જ આવ્યા હતા, તાર તો એમને 70 આવે સ્કૂલમાં, આવવાના જ છે, કશું ભય નહીં. એની જો ઉભા રહો, ખભે ખભો મિલાય, તૂટી ના જાય બાળક. ડર કાઢી ના આવો, કશું નથી. પરીક્ષા બધાએ આપે છે, તારે આપવાનું, તું એકલો ઓછો છું. એટલે એ ડર કાપો, એને પ્રોત્સાહન વારામાં આપો. ઘણી વખત છે ને આપણા એક જો હવે આ 100 દિવસમાં બધા પ્રણ લઈશું, તમે અમે ટીચરો બધા છે, બાળકને 1.1% પણ એવું ફીલ નહીં થવા દઈએ કે એ ડફોડ છે કે આ વિષય ભારે પડે છે, આ વિષય સમજ નહીં પડતી. તમે છે ને ઘણી વખત એકદમ નેગેટિવ બાળકને કરતો છો. હું ઘણી વખત જોઉં છું, ફટ દઈને પેરેન્ટ્સ આવે, સાહેબ એક સબ્જેક્ટ એને બહુ ભારે પડે, સમજ નહીં પડતી. એટલે વોટ ડુ મીન? એ જ ક્લાસમાં બેઠેલો 100માંથી 100 લાવનાર વિદ્યાર્થી જો સમજ પડતી હોય તો તમારા છોકરાને સમજ નહીં પડતી તો હા, કોઈને 100માંથી 100 ના આવતા અને તમારા બાળકને ઓછા હોય, બધાને ઓછા હોય શું કે આખા ક્લાસને સમજ નહીં પડતી. પાછા આપણે દયા થઈને શું કરે પેલા પેરેન્ટ્સને, તમારા છોકરાને આ વિષય સમજ પડે, મારે ઓછા છે, આ તો કે નહીં સમજ નહીં પડે. 2 જણ ઉપર ડિસિઝન લઈ લે કે આ ટીચર નહીં હારા, હાલા ભાઈ એ ટીચરે તો આ બધા તારલાઓ લાયા છે. તમે પ્રશ્ન ક્યાં છે તો જો, તમે શું આડે દળ આ ટીચર નહીં પેલો ના હોય યાર, રિસ્પેક્ટ આવો. ક્યાંક કંઈક કારણ છે, ટીચરને મળો, કેમ સમજ નહીં પડતી તો તરત કહેશે કે એનું બેઝિક કાચું. તો કયા ધોરણ? તો કે 9માં. તો 9માંનો પાયો પાકું કરો, એનો રસ્તો છે.
દરેકના રસ્તા છે. એટલે આ શું કરે છે કે બાળકને આપણે આમ પ્રોત્સાહન કરે, તને આ વિષય નહીં ફાવતો, હા જો તાર જોડે છું, ખરેખર નહીં ફાવતો. બીજું, સાહેબ ઉપર વિશ્વાસ લવડાવો છો બાળકને. સાહેબ જે શિષ્યને ગુરુ પ્રત્યે અવિશ્વાસ થઈ ગયો ને, સાહેબ બ્રહ્મા આઈને ભણાવશે ને, એ બાળક એ વિષયને સ્વીકારશે નહીં નહીં ને નહીં. તમે એને કહો કે ના બેટા, એ સાહેબને તો ઓળખું છું યાર, શું વાત કરસ તું, બીજા બધાના માર્ક્સ તો જો, કઈ પ્રોબ્લેમ છે, આપણે ભેગા થઈ મળીએ, સાહેબને મળીએ, એનું નિરાકરણ કરીએ. સાહેબ ખોટા છે જો એ છોકરાને કહી દીધું ને કે સાહેબને આવું થાય પેલું, તો સાહેબ છોકરું આખું એ વિષય ભણાવશે ને, આખું વરસ એને ભ્રમણા રહેશે કે આ નહીં હારા, એ નહીં ભણે. આ બધી બારીકાઈની વાતો છે, એને રસ પેદા કરવો પડશે આપણે. એટલે ક્યારે આપણે બધા છે ને નાસી પાસ નહીં કરી કે આ નહીં ફાવતું, બધું જ ફાવે, કરવું પડશે ને ભાઈ. મને નહીં ફાવતી નોકરી કરવાની, હું નહીં જતો 8 કલાક. મમ્મી ક્યાંક જો મને બેટા કપડો ધોવાનું, વાસણ ઘસવાનું ગમે, હું કરું છું કે નહીં, હા તો ગમાડવું પડે ને, આપણે જવાબદારી છે. તો એવું બેટા તારે ભણું ગોખી નાખ છેલ્લે, ચાલ કશું નહીં આવડતું ગોખ, પણ ભણવું પડશે, તારા ફ્યુચરનો સવાલ છે. આપણે એનું ઘર નિરાકરણ કરીશું. પણ તું ડફોડ છે, તને નહીં આવડતું, સાહેબ તું આવું જ કરવાનો છું, એવું બધું નહીં રાખીએ આપણે. એટલે એને પ્રોત્સાહન હિંમત આપીશું. એટલે આપણે બધા પ્રણ લઈશું, બધા સાહેબો સાથે. ક્યારેય કોઈ છોકરાને એવું નહીં કે આ વિષય તારો કાચો છે. હા, આપણે એટલું કહ્યું બેટા ઇમ્પ્રુવમેન્ટની થોડીક વધારે જરૂર છે. આ 3 વિષય છે ને, જો આ 2 વિષય તારા સરસ માર્ક્સ આવે છે, આપણે એક કામ કર, 2 કલાક આમને વાંચું છું ને, આને 1.5 કલાક આપ, આને 2.5 કલાક આપ. હા જો ક્રિકેટરમાં કોઈ બોલર બહુ ફાસ્ટ હોય, રન ના થતા હોય, તો ચેલેન્જ છે બેટા. આપણે પેલા બધા તો ચોક્કા 6 મારું છું, આનામાં એક 6 માર, જો તાલીઓ કોની પડે છે, જેની જોડાય એની તાલીઓ નહીં પડે. જે આઉટ કરતો હોય ને એનામાં 6 વાગીને ઓડિયન્સ બેટા લાવી દે માર્ક્સ, ના કેમ હું તાર જોઉં છું, ચાલ એનું સોલ્યુશન કરે. છેલ્લે સાહેબ જોડે મળો, કલાક બગાડો સાહેબ જો, એનું સોલ્યુશન લાવો. એને નેગેટિવલી ના લેશો, તો બાળક એ વિષય ક્યારેય પાસ નહીં થાય. આગળની જે વાત છે એમાં સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ તમારે જે કામ કરવાનું છે એનું નામ છે, કશું ના કરો તો આટલી વસ્તુ કરજો 100 દિવસ. એને ભરપૂર પ્રેમ આપો. પ્રેમ અદ્ભુત શક્તિ છે. બાળકને જે દિવસે પેરેન્ટ્સ તરફથી પ્રેમ, એને એવું લાગે કે મારા પેરેન્ટ્સ માત્ર ને માત્ર માર્ક્સ ઓરિએન્ટેડ છે, મારી કશી પડી નથી, મારી લાગણીને એ મજાક ગણે છે, એ બહુ મોટી એના એક તિરાડ પાડી દેશે. પ્રેમ કેમ આપવાનો એ સમજાવું. તમે કહો સાહેબ ઘડીકમાં કડક લાવવાનું કહો છો, કડક તમને નથી કહેતો. હવે એક બહુ આ દ્રષ્ટાંત કાયમ આ 100 દિવસ યાદ રાખીશું. જો બહુ સીધી વસ્તુ, એક ઘડો છે. કુંભાર જ્યારે ઘડો બનાવતો હોય, કોઈ જો કેટલા જો કુંભાર હતા તો બધું રેડીમેડ ફ્રીજ થઈ ગયા, બોટલ થઈ ગઈ, એટલે નહીં જોયું હોય, પણ કુંભાર ઘડો બનાવે એવું કેટલાય જોયું. ઘડો કે માટલું, હા મોટા ભાગે. અચ્છા, એ જ્યારે પેલાની પર ગોર ગોર ફર્યા પછી એના હાથમાં આવે પછી શું કરે છે ખબર છે? એની પાસે 2 હથિયાર હોય, એક આમ ટપક 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 અને નીચે એક આધાર હોય, ખબર છે? વિડીયો યુટ્યુબ પર મને જોઈ લેજો. એક બાજુ ટક 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 એટલો ગોર ઘાટ આપવા, અને નીચે શું હોય? સપોર્ટ હોય ને. આવું સમજાવું. ઘડો છે આપણું બાળક છે. આ ટક ટક કરીએ છીએ ને અમે બધા છીએ, તેમાં નાલાયકો કહો તોય ચાલશે. અમે તેને છોડવાનું નથી. અમે ને વારંવાર ટકવો ટક ટક, સાહેબો ખરાબ લાગશે, આ સાહેબ બહુ લેસન આપે છે, સાહેબ આવું હોતું હોય, અમે ટક 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 કર્યા. તમારે એને સપોર્ટ આપવાનો, તમારે નહીં ટોકવાનો. આમ નહીં કર. હા, તમને જ્યારે એવું લાગે કે સાહેબ આ તો નહીં ટોકતો તો નહીં વાંચવા બેસતો, તો એ તમારે કોને કહેવાનું? પેલા ઉપરવાળાને કહેવાનું. એ જાણે ને એવું ફોન કરી દેવાનો સાહેબને, સાહેબ તમે કહ્યું હતું. જો એ કદાચ એક પેરેન્ટ્સ આવ્યા છે મને ખબર નહીં, દિવાળીના દિવસે જ ફોન આવ્યો મોર્નિંગમાં કે સાહેબ પેરેન્ટ્સ એવું કહ્યું મને કે હમણાં વાલી બોલું છું. મેં કહું બોલો. કશું વાંચતું નથી કે વેકેશનમાં કશું આપ્યું નહીં કે? હાલમાં તો ત્રાસકો પડ્યો. બાકી સારું 10 થી 12 કલાકનું તો ટાઈમ ટેબલ મેં આપ્યું છે, મિનિમમ 10 થી 12 કલાક અને મેક્સિમમ 15 કલાક. અને કેવી રીતે ક્યારે ખાવું, કેટલા કલાક નાવું, બધું સમજાવ્યું છે બાળકને. આખું મેનેજમેન્ટ કરી આપ્યું છે. એની જરૂર વધે ને તોય 2 કલાક વધતા હતા. મેં કહું 2 કલાક દિવાળી વેકેશનમાં એન્જોય કરવાનું. 10 થી 12 કલાક ડે ટુ ડે, 1લી તારીખ આ ચેપ્ટર, આ પ્રશ્નો, આ પેજ કે નહીં આપ્યું. મેં કહું આલો એમ ફોન. મેં કહું શું થયું ભાઈ, ટાઈમ ટેબલ નહીં સાહેબ આપ્યું છે? કેટલા કલાક? મેં કહું આપ્યું. તો કે સાહેબ 10 થી 12 કલાક. તો મેં કહું તારા પપ્પા તો એવું કહે છે કશું નહીં આપ્યું. અચ્છા, મેં પપ્પા બધી વખતે બદકિસ્મતે દૂર જતા રહ્યા. મેં કહું તમે સાંભળ્યું તા કે મેં નહીં સાંભળ્યું તા? મેં કહું તમારા સ્પીકર ઉપર તો મેં સંભળાવ્યું, તમને ખબર પડી જો કામ આપ્યું છે. પછી મેં એવું કહ્યું, મેં કહું વાંધો નહીં, ચલો આ 3-4 દિવસ બગડ્યા, હજુ છે સમય આપણી જો 15 દિવસ.
હવે કાલથી મેં કહું 8 થી 10 કલાક ના બેસે, તમે મને સાંજે જ રિંગ કરવાની. હજુ સુધી રિંગ નહીં આવી. એનો મતલબ તો એમને કોણે કહ્યું? મને કહ્યું. તો તમારે કોને કહેવાનું? તમારે તો પ્રેમ જ આપવાનો. તમારે એનું જો નીચેથી મારવાનું ચાલુ કર્યું તો ભોપો પડી જશે. ઉપરથી તો ટીપેક છે. તમારે એમ પ્રેમ લાગણી હાથે હાથ ફેરવ. બેટા તું આ 4 કલાક વાંચું છું, પણ અમને તો મિટિંગમાં એવું કહ્યું હતું કે 2 ને 2 3 વિષયના મુખ્ય 6 કલાક તો તારે વાંચવું પડે. તો આ 2 કલાક. અને જો ગલ્લા તલ્લા કરે 2-4 દિવસ રાહ જોવાની, તરત જ ટીચરને ફોન કરી દેવાનું, સાહેબ નથી વાંચ્યું, થોડુંક કહેજો. એટલે ટીચર નોંધ કરે, બીજે દિવસે બોલા. તમારે નહીં ટૂંકવાનું. તમારે લાગણી હું પ્રેમ આપવાનો. એને લાગવું જોઈએ કે માતા પિતા મારી જોડે છે. એટલે એક ખાસ એ યાદ રાખીશું. હવે બહુ સમય નહીં લો, કારણ કે બધા સાહેબને પોતપોતાના વિશે થોડુંક કહેવાનું છે. પણ હવે સાર્વજનિક પરીક્ષાના દિવસો જ્યારે આવે, એટલે કે બોર્ડની પરીક્ષા 26 તારીખથી શરૂ થાય છે, પેપર પણ આવી ગયા છે, એની થોડીક ઝલક આપી દો. કારણ કે ફરી આપણી મિટિંગ કદાચ થાય કે ના થાય સમય પ્રમાણે. આમ તો બોર્ડ પહેલાં એકાદી થવી જોઈએ, પણ કદાચ નથી થતી, તો અત્યારથી એની આપી દો. બાળકને જે સમય હોય, સમય બધાને ખબર છે કયો સમય છે અંદર લખ્યો છે? હા. હવે તે વખત લગભગ નિયરલી જેવો શિયાળો શરૂ થયો એવો ઉનાળાની શરૂઆત થઈ જશે ને. અને હવે તો ઉનાળો 10 મહિના રહે છે, એવું કોણ? હે? તો એનો મતલબ 3 વાગે આજે બધા જ ઊંઘતા હોય ખરા તાપમાં, અને આપણું બાળક 2 વાગે ખરા 1 વાગે ખાઈને ઊંઘવાના ટાઈમે એ પરીક્ષા આપવા જાય. તો સૌથી પહેલાં એક કામ આપણે આ કરવાનું છે. પહેલાં જ દરેક પેપરમાં આપણે આવું કરીશું. રજા લેવાનું થાય તો એ 6 દિવસ રજા લઈ લેજો, અથવા બપોર આવી જજો. આપણે એ 6 દિવસ આપણે પગાર નહીં જોઈતો. 3 કલાક મેં પેરેન્ટ્સને તાપમાં ઊભા રહેલા જોયા છે. ઊભા રહો. કારણ કે તે વખત એની પાસે કોઈ નહીં હોય. એની પાસે 2 જ બાળકને કહું છું, તે વખત તમારી જોડે 2 જણ હશે, એક મા બાપના આશીર્વાદ અને એક ભગવાન. મા બાપ ગેટ સુધી આવશે, ભગવાન છેક સુધી આવશે. એ તો હું એમને કહી દઉં છું કે આસ્થા શ્રદ્ધા વસ્તુ શું કરી શકે એનું ઉદાહરણ સાથે કહું છું કે શ્રદ્ધા આગળ કશું છે નહીં. એટલે આધ્યાત્મિકતા તો એનામ હોવી જ જોઈએ, ભગવાનનો વિશ્વાસ હોવો જ જોઈએ. એવું નહીં પેડા ચડાવીશ ને નારિયેલ વધેરીશ એ વિશ્વાસની વાત નહીં કરતો હું સાચો વિશ્વાસ ખુદા દોસ્તની વાત કરું છું. એ હું એમને સમજાવું છું. તમારે શું ડ્યુટી કરવાની છે? સૌથી પહેલાં બોટલની અંદર બહુ ઠંડુ નહીં અને બહુ ગરમ નહીં, મીડિયમ સાઇઝનું વધારે સુગરવાળું શરબત બનાવવાનું. આ બધા દિવસોમાં યાદ રાખજો, બધા દિવસોમાં. એક દિવસ નહીં, પહેલે દિવસ દહીં ખવડાવ્યું પછી દહીં નહીં, એવું નહીં. અને છેલ્લે જ્યારે એવું લાગે કે અડધો કલાક બાકી છે, બેલ વાગે એન્ટર થાય તે વખતે એને અડધી બોટલ પીવડાવી દેજો. ત્યાં બોટલ તમારે જોડે આ ધંધે અલાઉ નહીં કરે. ગ્લુકોઝની બહુ જરૂર પડશે. બાળક એને તમે 11 વાગે ખવડાવી દો 12 વાગે, અને પછી 2 કલાકમાં બધું પચી જાય ને જ્યારે ગ્લુકોઝ જોઈએ ત્યારે હોય જ નહીં. અને બાળકને તમારે ઉતારો ને બાળકને ઉતારો, ફટાફટ પાણી પીધું નહીં, એના ગ્લુકોઝ નહીં બને. અને ઓક્સિજન ગ્લુકોઝ તૂટશે તો ઓક્સિજન બનશે, અને ઓક્સિજન મગજમાં જેટલો જશે ને એટલી એની યાદશક્તિ તીવ્ર આવશે. સાયકોલોજીક રીતે અમે એવું કરે છે કે અહીંથી પેપર આપવાના છે અને સાહેબ સમજાવશે સ્લોટ. એને ફેબ્રુઆરી 1 ફેબ્રુઆરીથી 3 થી 6 એના ટાઈમ પ્રમાણે ટ્યુશન જતો હોય, ઓનલાઈન હોય કે સ્કૂલ હોય, ગમે તે 3 થી 6 એને પેપર લખવાની પ્રેક્ટિસ કરાવડાવજો. અમારે અહીંયા આગળ થોડીક લિમિટ છે કે અમે 3 થી 6 ના બોલાવી શકીએ. સ્કૂલ 2 વાગે છૂટી જતી હોય. તમારે ને એવું ટેવડાવવું પડશે. સાયકોલોજી એવું કહે છે કે 10-12 દિવસ એના એ સમય એવો જો લખવા બેસે ને તો એ દિવસે એનું મન જાગૃત હોય. આપણે શું કરીશું? રાતે ઉજાગરા કરીશું અને 25 ફેબ્રુઆરી સુધી બપોર ઊંઘવા દઈશું, 4 વાગે ઉઠાડીશું. એટલે એનું શરીર ટેવાઈ ગયું છે 3 વાગે ઊંઘવાનું. એટલે પહેલા જ જશે ને એટલે તો ઊંઘ જ આવશે. ચાલો રોજ 3 વાગે, આજે 3 વાગે. આ બિચારાને આને ખબર નથી. એને તો એવું જ છે 3 વાગે એટલે આખા મહિનાથી તમે ઊંઘાડ્યો છે બપોર. 3 થી 6 બિલકુલ નહીં ઊંઘાડવા દેવાનો. રાતે 12 વાગે તમને કઈ દયા આવે? સાહેબ 2 વાગ્યા સુધી જાગેલો, બપોર સુઈ જાય. ના, તો રાતે સુવાડો ને. એને 3 થી 6 પેપર માટે રેડી કરવાનો. યુદ્ધ કરવા જાય એટલે આગળ એની પ્રેક્ટિસ આવી રીતે થાય. આ સાયકોલોજીક છે, ઘણા ખબર નથી. એટલે આપણે એક એ વસ્તુ યાદ રાખીશું. બીજું, ઘરેથી કદાચ મમ્મી પપ્પા બેમાંથી એક આવે. પહેલાના સમયમાં છે ને યુદ્ધ કરવા જાય ને એટલે આખા ઘરના ભેગા થાય. યુદ્ધમાં શું થવાનું એ ખબર નથી, જીતશે મરશે શું ખબર, પણ ઉત્સાહ હોય અને નશો હોય. આમ તિલક કરશે, આરતી ઉતારશે. આપણે એવું બધું નહીં કરવાનું.
પણ બાળકને જેવો તૈયાર થાય બેટા રિસીપ તમારે ચેક કરવાનું, પેરેન્ટ્સે એની રિસીપ જોઈ લો, ફૂટપટ્ટી જોઈ લો, 2-3 પેન્સિલ જોઈ લો, એને શાર્પ કરવાનો સમય નથી, 2 રબર જોઈ લો, પેનો 4-5 જોઈ લો, બધી પેનોની એક વખત ચેક કરી લો, ઉભરાતી નથી ને ઉનાળો હશે, સપલી બગડે, બધું સરસ ચેક કરો, આને ખબર ના પડે કહેતા કંપા ચેક કરો, બધું કમ્પ્લીટ છે, ઓકે બેટા લઈ લે. જેવો નીકળે ને ઘરમાંથી બહાર એટલે તમારા આધ્યાત્મિકતા મંદિર કે જ્યાં પણ કઈ વસ્તુ હોય ત્યાં તમે શ્રદ્ધાપૂર્વક જતા હોય ત્યાં લઈ જવાનો, પગે લગાડવાના, ઉતાવળ હોય વહેલું કરી દેવાનું. આ ઘરમાંથી બહાર નીકળે એટલે મમ્મી પપ્પાને એકદમ ભેટવાનું, આમ ભેટી માથે હાથ ફેરીને ખાલી એટલું કહેવાનું, બેટા તારો બાપ બેઠો છે, કોઈ પણ ટેન્શન વગર, કોઈ પણ ચિંતા વગર, બેફિકર લખજે, 1-2 માર્ક્સ વધઘટ આવે હું છું. સાહેબ રિલેક્સ થઈ જશે. જે ડર છે ને પછી આઈને સાંજે પૂછવા નહીં, પાછું અહીંયા આગળ હાથ ફેરવે, હું બેઠો છું ને સાંજે કેવું પેપર ગયું ના પૂછશો, છેલ્લે દિવસ પૂછજો, બધું પતી જાય ને પછી બેટા ચલો હેર કેવા પેપર ગયા મને કે. એને આવે એટલે પાણી આપો, બેસાડો, 3 કલાક લખીને આવ્યો છે, તાપમાં આવ્યો છે, એને હાથ ફેરો, ઓકે બેટા કાલની તૈયારી કર, આવો શબ્દ હોવો જોઈએ. કેવું પેપર ગયું એ દિવસ નહીં પૂછવાનું, એને સીધી અસર એની બી એને ક્યાં મોઢે બોલશે અને એની અસર થશે કે મમ્મી કેવું પૂછે નહીં. આપણે તમે સારું ગયું ખરાબ ગયું એની અસર શું થવાની, કશું નહીં થતું. તમે રવા દો ને, કાલના પેપર બેટા કાલની પેપરની તૈયારી કર, કશું યાદ નહીં કરાવવાનું. ઘણા તો એટલી ખરાબ ટીવ હોય છે, મારે તો પેરેન્ટ્સને કહેવું પડશે, આન્સર કી આવે ને એટલે સાજી લાય આમ ચેક કરે, બેટા તાર 32 જ આવે 50 એટલે પેલું બીજું પેપર તો એને તમે યુદ્ધમાં હજુ જીત્યો નથી, યુદ્ધ ચાલુ છે, તમે કહો છો કે તું હારી ગયો, એટલે મૂકને કશું નહીં તપાસવું, કશું નહીં, એ બધું વાર છે, છેલ્લે દિવસ એન્જોય કર બેટા, એક્ઝામને એન્જોય કર. અને છેલ્લે દિવસ પેપર જેવું પૂરું થાય એટલે મમ્મી પપ્પા ઘરના બધા લેવા આવે ને લઈને સારી હોટલમાં ને જમાડો, અને જમતા જમતા પૂછો, અડધા પીઝા ખાઈ જાય પછી બેટા કેવું પેપર ગયા બધા, તો જેવું હશે એવું કહેશે. અચ્છા બેટા કાલ ટાઈમ હોય તો ચેક કરી લેજે, આન્સર કી આવી ગઈ છે, મેં રવા દીધી છે રોજ કાલે, કાલ ચેક કરજે. કેમ પાછળ ગુજકેટ આવી રહી છે, કમ્પલસરી છે ગુજકેટ. ગુજકેટના પણ અહીંયા નિયમિત ક્લાસ, નિયમિત વર્ગો ચાલશે, એટલે કોઈ બ્રહ્મા ના રહેતા. છોકરો છેક નીટના આગલે દિવસ સુધી અહીં સ્કૂલમાંથી રજા નહીં હોય, પહેલાં એક આ સાહેબ ચોખવટ કરીને પહેલાં હું કરી દઉં. સ્કૂલમાં અમે છોડતા નથી બાળકના ભરોસે, તું 1 મહિનો મહેનત કર, ઘેર ના નહીં કરે. વાતાવરણની કોમ્પિટિશન હોવું જ જોઈએ. અને આમ વારંવાર કંઈક જો આ 2 વાગ્યા સુધી વાંચે, આ 1 વાગ્યા સુધી વાંચે, આના માટે એને એવું થાય કે બધા કરે છે તો હું કેમ ના કરું, ઘેર એકલો આળસું થઈ જશે. એટલે એ ખાસ યાદ રાખીશું. અને છેલ્લે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત કહીને અહીંયા વિરામ મૂકીશ, પછી આપણે મળતા જ રહીશું. બાળક નામ કદી આશા ના ગુમાવશો. જો તમે જે ઈષ્ટદેવને ભગવાનને માનતા હોય, ભગવાનને સાક્ષી રાખીને એટલી રોજ સંકલ્પ કરજો, રોજ સંકલ્પ કરજો, રોજ. તમારું બાળક કેવો છે તમને ખબર છે, પણ એક પોઝિટિવ દિવસમાં 100 વખત વિચારો, મારો બાળક સારો છે, મને ખાતરી છે કે મારો બાળક આગળ જઈને નામ રોશન કરશે, સફળ બનશે, એનું જીવન સફળ બનશે. બસ રોજ મારો બાળક એને રાતે સૂતો હોય તો એની સામે જોઈને એવું કહો, ઊંઘતો હોય કસકસાટ, એને જોઈને એવું કહો, તું એક દિવસ સફળ થઈશ બેટા, મને વિશ્વાસ છે તું એક દિવસ સફળ થઈશ. સાહેબ આ પોઝિટિવ વલણ તમે જો આ 100 દિવસ રાખો, ચમત્કાર ના થાય ને તમે મને પૂછતા આવશો સાહેબ ચમત્કાર થઈ ગયો. આ ચમત્કાર માત્ર તમારી દિલની અને તમારી જેટલી દુઆઓ કોઈને આપે. ધારો કે એ દિવસે પાડોશી પગે લાગવા જશો ને અને એવું કહેશે કે 100 માંથી 100 લાય, પણ એ મનના હશે, દિલમાંથી એવું કહેશે કે તું ફેલ જ થા. કોઈ નહીં પડી તમારો છોકરો આગળ જાય. કેમ? કારણ કે એમના છોકરો આગળ નહીં ગયો. તો એ દુઆ દિલથી કોણ હાલશે? તમારા સિવાય કોણ હાલશે? દિલથી દુઆ 100 દિવસ આપો, 100 દિવસ ઊંઘતો હોય ને તમે પછી ઊંઘવાય, 1 મિનિટ જઈને કહો બેટા તારું જીવન સફળ. અચ્છા જીવન સફળ કેમ બોલું છું, કેમ નહીં બોલતો સારા માર્ક્સ આવે? એવું નહીં કહેવાનું સારા માર્ક્સ આવે, તારું જીવન સફળ થાય. તો કેમ સફળ થાય? તો એક દ્રષ્ટાંત હું આપી દઉં, પછી પૂર્ણ વિરામ કરીશું. હા, ખાલી એના પહેલાં આટલી વાત રાખજો કે હું જે વાત કહું છું એ સત્ય ઘટના છે, વેબસાઇટ ઉપર પણ જોઈ લેજો. અને આનો સાર એવો છે કે જીવનમાં છેલ્લે હું બધું ઊંધું કરી દઉં છું આખું. જીવનમાં ખાલી ટોપર લોકો જ સફળ થાય એવું નથી, એને એવું નહીં કહેવાનું. આ
પાછું એ તો નહીં કરે કે સાહેબે કહું ટોપર એટલે હા તમે પાઉં ટોપર છું ને તો નહીં થવું. તમારે નહીં રાખવાનું. જીવનમાં એવું નથી કે ટોપર લોકો જ સફળ થાય. જેકમાં નામ સાંભળી બધાએ? કોણ છે? જેકમાં ચીનનો છે, ચીનનો. alibaba.com હંફાઈ દીધા. આ માઇક્રોસ્કોપ, એપલ, એ બધાની હરોળમાં એનું નામ આવે અલીબાબા. આપણે અહીંયા જો એટલું ફેમસ નહીં હોય, વર્લ્ડની વાત છે. એ જેકમાં જે છે ને, એ ભણતો હતો ને ત્યારે ખર્ચ પૂરો કરવા માટે. અચ્છા, એને એક સ્વપ્ન કેવું હતું ખબર? જો આ સ્વપ્ન બાળકોને કેમ લક્ષ હોવું જોઈએ. નાનપણથી એને હું આંતરરાષ્ટ્રીય નાગરિકત્વ લઈશ. એટલે શું? મારું નાગરિક ભારત છે, નાગરિકત્વ. તો હું ભારત એકલું નહીં લઉં, હું ઇન્ટરનેશનલ લઈશ સિટીઝનશીપ. આવું નાનપણથી શોખી. શું છે ક્યારનું થાય નહીં ખબર, પણ કે હું અમેરિકાનો હોવો જોઈએ, હું લંડનનો હોવો જોઈએ, હું ચીનનો હોવો જોઈએ. હવે એ બીજરો ભાઈ ગયા હશે, ઇટ્સ ઓકે. ભણતો હતો ત્યારે સાંભળજો, એનાથી એ ગામથી 70 માઇલ પ્રવાસન સ્થળ હતા ચીનના. પર્યટક લોકો, ફોરેનર્સ દર શનિ રવિવારે ખર્ચો કાઢવા માટે 70 માઇલ સાયકલ લઈને જતો. એની આખી લાંબી સ્ટોરી છે, હું શોર્ટમાં કહી દઉં. એને 12 પછી ત્યાં ચીનમાં આજની તારીખમાં પણ એક ગ્રેજ્યુએશન કોર્સમાં એડમિશન લેવા માટે એક્ઝામ આવે, બહુ ટફ આવે. એક સાથે લાખો લોકો બેઠા હોય, તમે જોજો, વિડીયો હશે. એ પરીક્ષા ગ્રેજ્યુએટ થવા માટે 12 પછી એને 4 વખત પ્રયત્ન કર્યા, 4 વખત ફેલ. ધગસ બહુ ઊંચી, પણ સારું કિસ્મત સાથ ના આપે, કે મહેનત ના કરે, કે માર્ક્સ ના આવે. અને માંડ ગ્રેજ્યુએશન થયો ખરો, માંડ ગ્રેજ્યુએશન થયું. ગ્રેજ્યુએશન થયા પછી એને જોબની જરૂર પડી. એટલે જોબ માટે સાંભળજો, 30 ઇન્ટરવ્યુ આપ્યા એને. 30 ઇન્ટરવ્યુ ફેલ. એની જગ્યાએ એ છોકરો આપણો હોય શું થાય એ હું તમને સમજાવું છું. આપણે તને નકારો, નાલાયક, ને તારું કામ નહીં, તું બેરોજગાર છું, ને હજુ 25 વર્ષે સેટ નહીં થયો, તારું જો બધા સેટ થઈ ગયા, અને મા બાપે કશું ના કહું. એ તો ઠીક, 30 ઇન્ટરવ્યુ ફેલ થયો એટલે એને હું વિચાર કહું થોડુંક ભણું, કારણ કે મારું ભણતર ઓછું પડતું હશે. એટલે એને હાર્વર્ડ બિઝનેસ સ્કૂલની અંદર 10 વખત એપ્લિકેશન કરી એડમિશન લેવા માટે. 10 વખત હાર્વર્ડ સ્કૂલ બિઝનેસમાંથી રિજેક્ટ કરી. એટલે એ સપના પૂરું ના થયું. તો કે હવે હું શું કરું? તો એને એવું કહું, જોબ તો કરવી પડશે. એટલે KFC ફાસ્ટ ફૂડ ડિલિવરી, KFC નામ સાંભળ્યું હશે ચીનમાં, એને ડિલિવરી તરીકે ઇન્ટરવ્યુ આપવા ગયો. તો 24 માંથી 23નું સિલેક્શન થઈ ગયું. કોનું ના થયું? એ ભાઈનું ના થયું. પછી છેલ્લે કંટાળ્યો તો એને ટાઉનમાં પોલીસની જાહેરાત પડી. પેલા કોન્સ્ટેબલની ભરતી બધી થતી હોય ને, તો કે ચલો પોલીસમાં પ્રયાગ હોય. કેટલી બધી મહેનત કરી અને ઇન્ટરવ્યુમાં ગયો. તો 5 જ પોલીસ લેવાના હતા. 5 લેવાના હતા, ઘણા બધા ગયા હતા. તો એમાંથી છેલ્લે સિલેક્શન 6 થયું ને, એમાં 5ના લીધા ને આ ભાઈ ફરી રહી ગયા પોલીસમાં. એટલે છેલ્લે એને નક્કી કર્યું કે હું તો હવે વેઇટર જ બનવા, રેસ્ટોરન્ટમાં વેઇટર બનવાને જ લાયક છું, એવું નક્કી થઈ ગયું હતું. પછી કોઈ કારણસર એની પેલું જે અંદર બીજ રોપ્યું હતું, કયું બીજ હતું? કુદરતે ઇતિહાસ રચવાનો હશે. આ બધામાં સફળ થયો. એટલે આપણે તો નાલાયકનું બિરુદ આપણે જ આપી દઈએ, દુનિયા નહીં. અને એ નાલાયક જેકમાં ફોર્બ્સની યાદીમાં 50મો ક્રમ આજથી 10 વર્ષ પહેલા હતો. દુનિયાના ટોપર મોટિવેશન લેક્ચરમાં એનું આજે નામ છે. એના લેક્ચરો સાંભળવા લોકો જાય છે. અને એવું કહે છે કે સફળ વ્યક્તિની કહાની હું ક્યારેય વાંચતો નથી, હું નિષ્ફળ લોકોની જ કહાની વાંચું છું અને એમાંથી શીખું છું કે આ કેમ નિષ્ફળ ગયો. એટલી આશા આપણા બાળકને રાખજો. આવે માર્ક્સ ગુડ, નથી આવતા બેટર. કેમ બેટર? ભવિષ્યમાં બેસ્ટનું નિર્માણ થવાનું હશે. કેમ? કારણ કે 100 દિવસ તમે શું કહો, જીવન એનું કેવું બનશે. અને છેલ્લી એક વાત કહી દઉં, બહુ જ ઇમ્પોર્ટન્ટ. 5 મહિના 6 મહિના પછી બાળક જ્યારે ઓલરેડી કોલેજમાં જશે અને 5 વર્ષ પછી જ્યારે કોઈ સરસ સ્ટેજ ઉપર બધા હશે, મેં કહું જીવન સફળ છે એટલે કોઈનો કોઈ જીવન, કોઈ બિઝનેસમેનમાં હશે, કોઈ પોલીસમાં હશે, કોઈ IAS બનશે, તમારામાંથી બાળકોને બધા એન્જિનિયર બનશે, કોઈ ડૉક્ટર બનશે.
કોઈ વકીલ બનશે. તે વખતે બહુ જ ઇમ્પોર્ટન્ટ અંડરલાઈન કરાવું છું, સંસ્કાર આપજો. આપણે જે અહીંયા વીઠવું પડતું હોય છે, અધિકારીઓ આ તે બધા, એને એવા સંસ્કાર આપજો. ડૉક્ટર ના બને, બેસ્ટ ડૉક્ટર બને, સારો બને, સજ્જન ડૉક્ટર બને. વકીલ બને, બેસ્ટ સજ્જન સંસ્કારી સાથે વકીલ બને. આઈએએસ કલેક્ટર બને ને, પણ તોય નમ્ર ચિત્તવાળો કલેક્ટર બનશે. 100% બનવાના છે આપણે બધા બાળકો. આજે પ્રણ લઈએ છીએ કે આપણે બધી મહેનત કરીશું, 100 દિવસ તન તોડ, જે કોમ્પ્રોમાઇઝ દુનિયામાં કરવાનું થાય, પગારની, ખેતીની, એક સિઝન નહીં પાકે, નથી પકવવી, આ આખી આજીવનની સિઝન પકવા જઈ રહી છે, એના ભોગે એ નહીં. બધું જ કોન્સન્ટ્રેશન આપણે બંને ભેગા થઈને એની ઉપર આપીશું. 100 દિવસ એનું બારીકાઈથી ધ્યાન રાખીશું, એની વર્તણૂકનું ધ્યાન રાખીશું, દબાણ માટે નહીં. એને ખબર ના આપણે માતા પિતા મારું ધ્યાન રાખી રહ્યા છે, મારા પ્રોગ્રેસની ચેક કરી રહ્યા છે. મને ખબર નથી, મારા ટીચરને 3 વખત ફોન કરી દીધો, મને જાણ પણ નથી, મારા ટીચરને મળી પણ આવ્યા. એ બધું એને બોર્ડની પરીક્ષા પછી ખબર પડે. અંદર ખાને આપણે મહેનત ચાલુ કરી દે, એની પાછળ તૂટી જઈએ એની માટે. એ વાંચતો હોય ને એને ઊંઘ આવતી હોય, તમે છાપું, મેં પહેલાં કહ્યું કે એક મેગેઝિન લાવો, હું તો કહું ચાઇનીઝ ભાષામાં લાવો, ખબર ના પડે, પેજ ફેરવાનું, ફોટા જુઓ, પેન જોડ બેસો. એને એવું લાગ્યું કે પપ્પા 2 વાગ્યા સુધી વાંચે છે, હું શું કામ સૂઈ જાઉં. મમ્મી જો હા કરતા મોબાઈલ લઈને રીલ જોવા ના બેસતા, પુસ્તકો તો ઘરમાં રહ્યા નહીં હોય, એટલે આપણે તો રીલમાં બધું આવે એટલે પેલો સરસ વાંચતો હોય, તમે રીલ એવી રીતે બેસવા નહીં કહેતો. એ એકલો પડે નહીં ને એટલે બેસવાનું કહું છું. કલાક બેસો ને, જો 2 મિનિટ બેટા કશું જોઈ ચા વારંવાર આપજો, એને જરૂર પડે અડધા કલાકે. કારણ કે ફિઝિક્સ કેમેસ્ટ્રીના મોટા ઇક્વેશનો વાંચી રહ્યો છું. એને ખારી સિંગ, બદામ સિંગ લાવો, એને વાડકી ચોખ્ખી કરી મૂકો, સડેલી, કારણ કે એને જોઈને ખાવાનો ટાઈમ નથી, વાંચતું હશે, સીધું મોઢે મૂકશે. આટલી બધી કાળજી લો એને એવું લાગવું જોઈએ કે સારું આટલા વર્ષોમાં કાળજી લીધી, મા બાપે મને 100 દિવસમાં હવે મારે એનું વળતર આપવું પડશે, હવે નહીં ચાલે, આટલી મોટી કાળજી લીધી મારી. એને છૂટો ના મૂકશો. કારણ કે ઘેર જઈને જેને છૂટા મૂકી દે, કોઈ ધ્યાન નહીં રાખ્યું ને, એ બાળકના રિઝલ્ટમાં પથારી, પછી આજીવન તમારે જોવાનું થાય. એના કરતાં 100 દિવસ જોઈ લો ને. પછી બધા 25 વર્ષે રિક્વેસ્ટમાં છોકરો સિવિલ એન્જિનિયર થયો, સાહેબ જોબ આપો, નહીં મળતી ક્લાર્કમાં આપો, સાહેબ નહીં મળતી આમાં આપો. શું કામ એવું બધું આજીવન જોવાનું? આ 100 દિવસ જોઈ લો ને, બધું ત્યાગ કરો, નહીં કમાવું આપણે આ 100 દિવસ, એને ધ્યાન આપો. સાહેબ એ આપણી મૂડી છે, એટલે આપણે એક આશા રાખીએ. એટલે છેલ્લે હું એક વાત એવું કહીશ કે આપણે સારા સંસ્કાર એને આપીશું અને સારો નાગરિક બનીને ઊંચા હોદ્દા ઉપર એ આવે તો સમજવાનું તમારા મા બાપ તરીકે જીવન તમારું સફળ છે. હું ખાલી એટલું નહીં કહું આઈએએસ બને પણ ખરાબ વર્તન કરે તો એમાં વાંક તમારો છે, બાળકનો નથી. એટલે એને ઉચ્ચ હોદ્દા ઉપર એકલો નહીં મૂકીએ, સંસ્કાર સાથે મૂકીશું, દુનિયાને કહીશું જો આ મારો બાળક છે. અને છેલ્લે હું કહીશ કે આનંદ, આત્મવિશ્વાસ અને આશાવાદ. બોલો 3 શબ્દ. આનંદ, આત્મવિશ્વાસ અને આશાવાદથી ભય અને શંકાના વાદળો એના ઉપરથી આપણે દૂર કરીશું. આ 3થી એના મગજમાં ભય અને શંકા એટલે મારું શું થશે, હું A1 આવશે કે નહીં, મેડિકલમાં મળશે કે નહીં, હું પાસ થઈશ કે નહીં, કોઈ શંકાને સ્થાન આપણે નથી આપવાનું. થઈશ ને થઈશ, 110% થઈશ. અને છેલ્લી એક ગોલ્ડન લાઈન કહું છું, બાળક આ 100 દિવસ મહેનત કરતો થાય ને એનું સેલિબ્રેશન કરજો, નહીં કે ટકા આવે એનું સેલિબ્રેશન. ખુશ થઈ જજો. ટકા બાળકને એવું કહો તારી 100 દિવસની અથક મહેનતથી હું વારી ગયો છું બેટા, હવે તું જીવનમાં સફળ થઈશ, તારા ટકા મૂક એક બાજુ, મને તારા ટકાની નહીં પડી, તે 100 દિવસ સારી જે મહેનત કરીને હું દંગ રહી ગયો. એના માટે જે ઓબ્સ્ટેકલ હોય, મોબાઈલ નડતા હોય, ટીવી નડતું હોય, પ્રસંગો નડતા હોય, લગ્નની સિઝન ચાલુ થઈ, આપણે એક દિવાળી પછી પેલો કાલે જ છોકરા નકલા કેમ 2 દિવસ ના આવ્યા હતા કે સાહેબ ફરવા ગયા હતા. હું ક્યાં ફરવા ગયા હતા કે દિવાળીમાં ઉજ્જૈન. મેં કહું આ મા બાપને મારે શું કહેવું? 12મા ધોરણમાં ભણનારા છોકરાને તમે 2 દિવસ તમે કેમ ન બગાડો છો યાર? એટલે ફરી ઉજ્જૈન જતું રહેવાનું છે. કેટલા લોકોએ ટૂર બંધ કરી, તમારામાંથી કેટલા હશે દિવાળી નહીં ગયા? આ વખત હું પોતે નહીં ગયો કારણ કે મારો છોકરો 10મામાં છે. શું કામ હું ફરવા જાઉં યાર? 2 દિવસ બગાડ્યું. 1 દિવસ એટલે એના માટે તો કેટલી મોટી વસ્તુ છે. કાલ મૂવી જોવા ગયા, તમને વંડર લાગશે, એક પણ છોકરું મારજો નહીં.
નથી, હજુ વાર છે એમને યાર. આપણે નાની નાની ખુશી હેડ હતા ખુશી આપો, એટલે ભવિષ્યની ખુશી પર શું કેમ લાત મારો છો? નથી જવું આપણે, કશું નથી પ્રસંગ, તહેવારો લગ્ન આવશે, નહીં લઈ જવાનું, ઘેર રહો. અને એમને કહો ભાઈ 12માં છોકરો છે, કાં તો તારીખ બદલ, આવતા દિવાળી કરજે, આખું ઘર અઠવાડિયું આવીશું. અત્યારે નહીં, તમારા લગ્ન માટે મારો છોકરો તારીખ નહીં બદલે, બોર્ડ નહીં બદલવા દે. એટલે આપણે એટલું સરસ કહીશું. તો આશા રાખું કે આપણે બધા કયા 2 વાદળોને એનાથી દૂર કરવાના છે? શંકા અને ભય. અને કયા 3થી થશે આ? એક આનંદ, ઘરમાં આનંદ કિલ્લોનું વાતાવરણ. એક્ઝામનું આવે એટલે એવું નહીં કે આવી ગઈ સાલા વાંચવા બેસો રખડે, એવું નહીં. આનંદ બેટા, આપણે પ્રસંગ આવ્યો, આપણે તારું ફ્યુચર બનવાનું છે, આપણે પાર્ટી કરવાની છે. સાહેબોને આલજો પાર્ટી, પાછા એકલા ના જતા, આટલું સરસ રિઝલ્ટ આવે તો. અને રિઝલ્ટ અચ્છા, તમને એક વાત અગત્યની કહ્યું, આ વખતની બેચ બહુ સારી છે. અમને બધા તો એટલો બધો આનંદ છે ને ભણાવવાનો. આ તો વધારે પડતું લાગશે, અતિશયોક્તિ પણ કરી નાખું છું, તમે બધા છો એટલે. અત્યાર સુધી વિઝનનું રેકોર્ડ બ્રેક રિઝલ્ટ આવવાનું છે. આ બધા રેકોર્ડ તૂટી જવાના છે. તમારા છોકરા માટે કોઈ તાલીઓ પાડ, મને કેમ બતાવો, હું કોઈ નાચું. તમારામાંથી જે છોકરા છે ત્યાં રેકોર્ડ બ્રેક કરવાના છે રિઝલ્ટમાં. અને મેં તો છોકરાઓ કહી રાખ્યું છે, આલીશાન સેલિબ્રેશન કરીશું રિઝલ્ટનું, આલીશાન. એક ટ્રેક્ટરની ટ્રોલી જેટલા હાર મંગાવવાના છે. હા, કહી રાખ્યું, બધા ટીચર એક એક હાર કરાવશે, એક એક છોડ નેતાની જેમ આટલા થશે. અને ઉચકી ઉચકીને અમે ડાન્સ કરાવીશું. એટલું સરસ અમને વિશ્વાસ છે. તો સાહેબ તમને વિશ્વાસ હોવો જોઈએ કે આ લોકો લાવશે જ. તો થેન્ક યુ વેરી મચ.